સંચાલિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા વતી હું અંજલિ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। પાક વગરની ધરતી શું કામની, ફળ વગરનું વૃક્ષ શું કામનું। પાક વગરની ધરતી શું કામની, ફળ વગરનું વૃક્ષ શું કામનું, તેમ દીપ જ્યોતિ વગરનો કાર્યક્રમ શું કામનો। તો આપણે આ કાર્યક્રમની શરૂઆત દીપ જ્યોતિ દ્વારા કરીશું। મંચસ્થ મહાનુભાવો, આચાર્યશ્રી તથા અધ્યાપકશ્રીઓને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમને આપણી સમક્ષ ખુલ્લો મૂકે। શુભમ કરોતુ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે। દીપ જ્યોતિ પરમ દીપ જ્યોતિ જનાર્દનમ દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે। દીપ જ્યોતિ નમોસ્તુતે। હૃદયથી કરો ત્યારે પ્રભુ પણ સાંભળે છે। નમ્ર વાણીમાં ઘણું બધું વહે છે। પ્રાર્થના એ વાણી નથી, એ તો લાગણી છે, જે આત્મા સુધી પહોંચે તેવી લાગણી છે। હવે આ કાર્યક્રમને આગળ વધારતા હું સેમ 3 ની પ્રશિક્ષણાર્થી વંદના અને નિધિને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને પોતાના મધુર સ્વરમાં પ્રાર્થના રજૂ કરશે। પ્રાર્થનાના શબ્દો છે, હે શારદે માં, હે શારદે માં। વંદે સરસ્વતી નિત્ય પ્રાર્થયે ચ તામિદં વસમે વદને નિત્ય પ્રકાશય મમ મતિ અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हम
हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। तू स्वर की देवी है, संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे। तू स्वर की देवी है, संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे। हम हैं अकेले, हम हैं अधूरे, तेरी शरण में हमें प्यार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। मुनियों ने समझी है, गुणियों ने जानी, वेदों की भाषा, पुराणों की बानी। मुनियों ने समझी है, गुणियों ने जानी, वेदों की भाषा, पुराणों की बानी। हम ही तो समझे, हम ही तो जाने, विद्या का हमको अधिकार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। तू श्वेत वर्णी कमल पे विराजे, हाथों में वीणा मुकुट सर पे साजे। तू श्वेत वर्णी कमल पे विराजे, हाथों में वीणा मुकुट सर पे साजे। मन से हमारे मिटा दे अंधेरे, हमको उजालों का संसार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। ખૂબ ખૂબ આભાર તાલીમાર્થીઓનો। હવે કાર્યક્રમને આગળના ચરણોમાં લઈ જતા આચાર્ય શ્રી ડૉક્ટર સુરેશભાઈ પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે અને મહેમાનશ્રી તથા સ્ટાફનો પરિચય આપે। Good afternoon all. સરદાર વિદ્યા ભવન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા આજે તેનો પ્રવેશ ઉત્સવ ઉજવવા જઈ રહી છે। તો આ પ્રસંગે ઉપસ્થિત શ્રી મનુભાઈ ચોકસી, આપણા કોલેજના સર્વ સ્ટાફ, સેમેસ્ટર 3ના તાલીમાર્થીઓ અને સેમેસ્ટર 1ના સર્વ તાલીમાર્થી ભાઈઓ બહેનોનું હું અહીં હાર્દિક સ્વાગત કરું છું। અહીં પરિચય બે રીતે કરાવવાનો છે। એક સ્ટાફનો પરિચય કરાવવાનો છે ને આપણી વચ્ચે ઉપસ્થિત જે મહાનુભાવ છે એમને તો આપ સૌ ઓળખો છો, એમનો વિશેષ પરિચય હું આપ સૌને કરાવીશ। આજે સેમેસ્ટર 1ના તાલીમાર્થીઓ નવી બેન્ચ પર શિક્ષક બનવા માટે મથતા હોય અને અહીં ઉપસ્થિત થયા છે। તો અહીં શિક્ષક બનવું છે, ભવિષ્યમાં આપણે દેશ માટે કાર્ય કરવું છે, એ માટે એક બે બાબતોની વાત કરીશ તમને। દુનિયામાં ઘણા બધા પ્રોફેશન્સ છે કે જેમાં ક્યાંક લેવાનો થાય છે, પરંતુ આપણો શિક્ષકનો ધર્મ એવો છે કે આપણે સૌને આપવાનું છે, વિદ્યા આપવાની છે, વિદ્યાનું દાન કરવાનું છે। આપણી પાસે જે શ્રેષ્ઠ છે એ કરતાં પણ સામે ઉપસ્થિત જે વિદ્યાર્થી છે એ ચાણક્ય કરતાં પણ ચંદ્રગુપ્ત બનીને સમગ્ર દેશને ગૌરવ અપાવે, એક સારી વ્યવસ્થા અપાવે, એ માટેનું કાર્ય એક શિક્ષકનું કાર્ય છે।
આપણે સૌ નસીબદાર છે કે આપણે એક બહુ સુવ્યવસ્થિત વ્યવસ્થામાં ગોઠવાયેલા છે અને સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાના આપણે વિદ્યાર્થીઓ છે અને એનો આપણને સૌને લાભ મળી રહ્યો છે. તો આવનાર 2 વર્ષ તમારા માટે પ્રેરણાદાયી બની રહે એ માટે સમગ્ર કોલેજ અને ટ્રસ્ટ વ્યવસ્થા તમારા માટે પ્રયત્નશીલ છે. તમારો પરિચય વિશેષ રીતે કરાવું છું તો સૌપ્રથમ પરિચય કરાવડાવું છું. આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર ચિરાગભાઈ સ્વામી સાહેબ. સાહેબ જરા ઊભા થશો, આપણે એમને તાળીઓથી વધાવી દઈશું. સાહેબ એમએડ પીએચડી સેટ સાહેબનો ખૂબ વિશેષ અનુભવ છે. અમારા બધામાં સૌથી વધારે અનુભવ હોય તો ચિરાગભાઈ સ્વામી સાહેબનો છે. 2 અધ્યાપક સાહેબની જોબ છોડીને તમે જુઓ કે તમે પણ આ નસીબમાં આવી જાઓ કે જે કોલેજમાં ભણ્યા છો એ જ કોલેજમાં તમને નોકરી કરવાનો જો તક મળતી હોય તો એ તક ચિરાગભાઈ સ્વામીને મળી છે. ને વિચારો કે એમની પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હતી છતાંય આપણી કોલેજમાં એ જોડાયા. તો ક્યારે જોડાયા હશે, કેટલું બધું છોડીને અહીં આવ્યા હશે. તો ધીસ ઇઝ અ પ્રાઉડ ઓફ કોલેજ ડૉક્ટર ચિરાગ સ્વામી એન્ડ ડૉક્ટર આપણી સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ. એ પછી એનો પરિચય કરાવડે તો ડૉક્ટર પથિકભાઈ બારોટ સાહેબ હંમેશા કોમ્પ્યુટરથી ઘેરાયેલા હોય અને ટેકનોલોજીથી ઘેરાયેલા હોય. આપણી વચ્ચે ઉપસ્થિત નથી, એડમિશનમાં વ્યસ્ત છે, તો આપણે એમને તાળીઓથી વધાવીએ. દુનિયાની કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન પથિકભાઈ બારોટ સાહેબ પાસે જાઓ તો એક ટાઈમે ચાલતા પ્લેનમાં પણ તમને ટિકિટ બુક કરાવી આપે. અસંભવ બાબત છે, પણ એમની વ્યવસ્થા, એમનું જ્ઞાન, એમની કામ કરવાની ત્રેવડ, ટેકનિક એટલી સરળ છે કે નાનું બાળકથી લઈને કોઈ પણ વિદ્વાન વ્યક્તિ સાથે કેવી રીતે કાર્ય કરવું એની ખૂબ જ સારી એવી કોને ડૉક્ટર પથિકભાઈ બારોટ સાહેબમાં આપ્યું છે. તેઓ શ્રી એમકોમ, એમએડ, નેટ, સેટ, પીએચડી, યુજીસી, એસએસઆર, ઇવન આઈઆઈટીમાં અત્યારે જે એડમિશન થઈ રહ્યા છે ડૉક્ટર પથિકભાઈ બારોટ સાહેબને આપો ને તો એક અઠવાડિયામાં બધા એડમિશન 1 મેડ આર્મી પૂરા કરી શકે એટલી એમનામાં ક્ષમતા રહેલી છે અને ભૂતકાળમાં એમને એ કાર્યો કર્યા પણ છે. તો પથિકભાઈ બારોટ સાહેબને આપણે આવકાર્યા છે. ત્યારબાદ એમની ઉપર આપણે આવ્યો તો આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર મહેશભાઈ એ વાઘેલા. આપણે એમને તાળીઓથી વધાવી લઈએ છીએ. તેઓ શ્રી એમએ, એમએડ, સેટ, પીએચડી, સંસ્કૃતના ખૂબ જ વિદ્વાન છે. એલએલબી પણ છે. ઘણી તમને એલએલબી સંબંધી ક્યાંક કાનૂની સંબંધી માર્ગદર્શન જોઈતું હોય તો પણ આપી શકે છે. સાહેબ પાસે સંસ્કૃતનું સારું જ્ઞાન, સારી વક્તૃત્વ છટા ભગવાને આપી છે અને વિધાઉટ માઇક પણ એ પરફોર્મ કરી શકે છે અને 500 કરતાં વધારે વ્યક્તિઓને પણ સંબંધી શકે એવું શૈલી ભગવાને એમને અર્પણ કરી છે. આ પ્રસંગે સાહેબ અમે તમને આવકારીએ છીએ. ત્યારબાદ આપણે એમની ઉપર આવે તો આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર પ્રવીણાબેન પટેલ. તમે જો વુમન એમ્પાવરમેન્ટની વાતો કરતા હોય તો પ્રવીણાબેન ઓલરેડી પીએચડી થઈને અહીં આવ્યા હતા. એમને ક્યાંક સેટ નેટની જરૂર હતી નથી, પણ છતાંય વુમન એમ્પાવરમેન્ટ એટલે બેસી રહેવું એ પણ અહીં આવ્યા એટલે એમણે શું કહ્યું તો બધા જ અધ્યાપકો નેટ, સેટ, પીએચડી આટલું બધું ભણ્યા છે તો શું કામ સેટ ના કરી શકો. તો એમણે પણ અથાગ પ્રયત્નો કર્યા. એ ઓલરેડી એમએ થયેલા છે, એમએડ થયેલા છે, પીએચડી તો થયા જ હતા અને સેટની એક્ઝામ પણ એમને ખૂબ જ સરસ રીતે મહેનત કરીને ક્લિયર કરી હતી. તો આપણો સ્ટાફ છે કે જે 4 કરતાં વધારે ડિગ્રીઓ ધરાવે છે. ઇવન માસ્ટર ડિગ્રી તો 2 નહીં, 3, 4, 5 માસ્ટર ડિગ્રીઓ પણ એમની પાસે રહેલી છે. એમની ઉપર આપણે જોઈએ તો આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર પ્રશાંતભાઈ પરિહાર સાહેબ. અત્યારે કોલેજનો ફૂગો પણ એનાથી ગભરાય છે. હું ડિસિપ્લિનની વાત કરતો હતો તો ફૂગો પણ ગભરાઈ ગયો. સાહેબ
ડિસિપ્લિન મેન્ટેન કરવાનું અહીં સાહેબે ખૂબ સારું કામ કર્યું છે. એમના નજરમાંથી કોઈ વિદ્યાર્થી શું કે મટકો મારવો હોય ને તો એ 2 વાર વિચારે. તો ડૉક્ટર પ્રશાંતભાઈ પરિહાર સાહેબ ખરેખર ખૂબ મહેનતુ. તમારે જો મહેનત શીખવી હોય ને તો પ્રશાંતભાઈ પાસેથી શીખજો. કારણ કે તમે જો કે તેઓ એમએડ નેટ 2 વાર પાસ કરી છે. હા 2 ઓકે. સેટ પાસ કરી છે. પીએચડી તો ઓલરેડી એજ્યુકેશનમાં પાસ કરી હતી. ઇવન અત્યારે પણ ઇંગ્લિશ સબ્જેક્ટમાં પણ પીએચડી કરી રહ્યા છે. બોલો, કોઈ જરૂરિયાત પણ નથી. અમે જે અત્યારે લેવલ પર આવી ગયા છે. અને માત્ર શિક્ષણ એવું નહીં, પણ જે કોઈ પણ અત્યારે એજ્યુકેશન સંબંધી નવી પોલિસીઓ આવી રહી હોય, અત્યારે દુનિયાને જ્યારે સમસ્યા થતી હોય કે ડિસિઝન શું લેવાનું હોય, તો એ સમસ્યા કદાચ 100 માણસો વિચારીને પણ ના કરી શકે ને, તો એ બધાનું સોલ્યુશન કરી શકતા હોય ને, તો એવા એક વ્યક્તિ છે ડૉક્ટર પ્રશાંતભાઈ પરિહાર સાહેબ. તો આપણે ફરીથી એમને વેલકમ કરીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે લાઇબ્રેરિયન શ્રી રાકેશભાઈ પ્રજાપતિ સાહેબ. તેઓ હંમેશા તમે જો કે કોઈ પણ કામ હોય તો ના નહીં, દરેક બાબતમાં હંમેશા રેડી હોય. આપણો દરેક સ્ટાફ તમે જો ભગવાને ભરપૂર એમને એનર્જી આપી છે. તમે એમને હંમેશા કંઈક ને કંઈક કામ કરતા જોતા હશો. અત્યારે આર્ટ્સ કોમર્સ ને બીજી કોલેજના અધ્યાપકો પણ કામ કરી રહ્યા છે, પણ ઘણી વાર અમને કહેતા હોય છે કે સાહેબ અમારી કોલેજમાં તો કોઈક વાર આવો, પણ અમને અહીંથી જ સમય નથી મળતો, તો અમે બીજે ક્યાં જઈ શકીએ. તો આપણે લાઇબ્રેરીને પણ વ્યવસ્થિત કરવાનું, ઉપરાંત વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને જે કોઈ પણ નાની મોટી તકલીફો હોય તો એ માટે ઉપસ્થિત રહેતા હોય એવા શ્રી રાકેશભાઈ પ્રજાપતિનું આપણે સ્વાગત કરીએ છીએ. નોન ટીચિંગ સ્ટાફમાં ઝડપથી પરિચય કરાવી દઉં છું કે યોગેશભાઈ પ્રજાપતિ એ સવારે 8 વાગ્યાથી આવી ગયા હોય અને ઓલ ટાઈમ હાજર અને ઓલ ઇન વન. આમ તો એક સારો પીએ હોવો જોઈએ, પણ યોગેશભાઈ એટલે અહીં લોકલ લેવલના જાણકાર, વ્યક્તિઓના જાણકાર અને સારું એવું મેનેજમેન્ટમાંથી કામ કરીને આવ્યા છે. તો એમનો ઉપયોગ આપણી સંસ્થાને પણ થઈ રહ્યો છે અને એ પણ આપણી સંસ્થા માટે ખૂબ કટિબદ્ધ છે. લગભગ તમે જો ને કે 12 કલાક તો કોલેજમાં જ હોય છે. તો બહુ નસીબદાર કહેવાય આપણે કે આપણી સંસ્થાને એવા સ્ટાફ મળ્યા છે કે જે હંમેશા પ્રાયોરિટી કોલેજને આપતા હોય છે. આમ તો પર્સનલી થોડું કહેતો હોઉં છું કે ફર્સ્ટ પ્રાયોરિટી યોર ફેમિલી, કારણ કે તમને ફેમિલી માટે પહેલાં ફેમિલી હેલ્પ માટે આવશે, પણ છતાંય જ્યારે ટાઈમ થઈ જાય છે તો બધા ફર્સ્ટ પ્રાયોરિટી કોલેજને આપતા હોય છે. ત્યારબાદ આપણા નોન ટીચિંગ સ્ટાફમાં જગદીશભાઈ છે, શિવાભાઈ છે, ગૌરીબેન છે. તમે જો એ બધા ભગવાનના જ રૂપ, ભગવાનના જ નામ, અને આ બધાના સમન્વયથી અને આપણું ટ્રસ્ટ પરિવાર છે એ પણ ખૂબ જ સામર્થ્યવાન છે અને આપણી કોલેજને સારામાં સારા ગ્રેડ મળી રહે, દુનિયામાં આપણી કોલેજનું નામ થાય, રોશન થાય, ગૌરવ અપાવીએ, એ માટે સંસ્થા હંમેશા કટિબદ્ધ હોય છે. અને એક વસ્તુ શીખવી છે એ હું તમને કહેવા માંગીશ કે જે ટ્રસ્ટ મિટિંગ થતી હોય છે તો એમાં પણ હંમેશા કહેવાતો હોય છે કે, અને એક પરિચય પણ આપણી વચ્ચે છે કે ડૉક્ટર મનુભાઈ ચોકસી સાહેબ. તો મનુભાઈ ચોકસી સાહેબને હું 2 શબ્દોમાં વર્ણવવાનો પ્રયાસ કરું છું કે ગો એમટી. શ્રી મનુભાઈ ચોકસી સાહેબ. ગો એમટી જરા સમજાવી દો કે ભગવાને આપણને જન્મ આપ્યો છે. આપણું કાર્ય છે કે આપણે દુનિયાને કંઈક ને કંઈક કાપીને જઈશું. દરેક પાસે કંઈક ને કંઈક એવી સ્કિલ રહેલી છે. જો મારામાં કોઈ સ્કિલ રહેલી છે ને જો મારા પૂરતી જ રહી જાય છે તો એ અયોગ્ય છે, પણ મારામાં કંઈક સારી બાબત રહેલી છે તો દુનિયાને મળવી જોઈએ. તો જ જ્ઞાનનું ટ્રાન્સફોર્મેશન થશે ને આવનાર પેઢી એનો ઉપયોગ કરી શકશે. આજે આપણી વચ્ચે મોટિવેશનલ સ્પીકર તરીકે ઉપસ્થિત છે શ્રી મનુભાઈ ચોકસી સાહેબ. એમનો પરિચય તો લગભગ આમાંના દરેક વિદ્યાર્થીઓના હશે, છતાં પણ હું તમને પરિચય એ રીતના કરવા માંગુ છું કે દુનિયામાં ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે એમને એમના ધ્યાનથી જ્ઞાન મળી જાય છે અને આર્થિક રીતે પણ ખૂબ સદ્ધર થઈ જતા હોય છે, પણ દાન આપવાની ખેવના જે છે ને એ ચોક્કસ વ્યક્તિઓને જ ભગવાન આપતી હોય છે. આપણી કોલેજમાં
એમએડ કોલેજ માટે, અને આપણે આજે એક કાર્યક્રમ આપણે હોલમાં રાખવાનો હતો, તો એ એમનું 25 લાખ અને બીજી એક સંસ્થા છે એમના માટે 20 લાખ, એમ 45 લાખનું દાન આપણી કોલેજને સાહેબે આપ્યું છે. તો આપણે એમને કાર્યથી વધારીએ. આ તો આપણી કોલેજની વાત થઈ. સાહેબને તમે રોજબરોજ ન્યૂઝપેપરમાં જોશો ને તો અવારનવાર મોટિવેશનના કાર્યક્રમો કરતા હશે, સંસ્કારના કાર્યક્રમો કરતા હશે, શપથ લેવાના કાર્યક્રમો કરતા હશે. સાહેબ મહેસાણા શિક્ષણ સમિતિના પણ ચેરમેન હતા. તેઓ માત્ર આપણી સંસ્થાને નહીં પણ મહેસાણા સિવાય પણ ઘણી બધી સંસ્થાઓને અઢળક માતબર દાન આપે છે. કદાચ એનું કેલ્ક્યુલેશન્સ કરીએ ને તો અહીં આપણી પાસે ચોપડા પણ ઓછા પડે. તો સાહેબને ભગવાને બહુ સારી એવી સિદ્ધિ આપી છે કે જ્ઞાન પણ આપે છે અને દાન પણ આપે છે. આજે સાહેબને આપણી વચ્ચે બોલવાનો મુખ્ય ઈરાદો એ જ છે કે તમે જ્યારે હવે શિક્ષક બનવા જઈ રહ્યા છો તો તમારે જ્ઞાન દાન તો કરવાનું છે, અને જો તમને ભગવાન શક્તિ આપે તો સાહેબ જેવા તમે દાનવીર પણ બની શકો એ અભ્યર્થના સાથે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ના તાલીમાર્થીઓને આશીર્વાદ. ખૂબ ખૂબ આભાર આચાર્ય સાહેબ શ્રીનો. આજના આ કાર્યક્રમના અતિથિ વિશેષ મનુભાઈ ચોકસી સાહેબનું સ્વાગત આપણા આચાર્ય શ્રી સુરેશભાઈ પરમાર સાહેબ પુષ્પગુચ્છ, પુસ્તક અને સ્મૃતિ ભેટ અર્પણ કરીને કરશે. હવે આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબનું સ્વાગત સેમ 3નો તાલીમાર્થી રાવળ રાવ કરશે. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણા વરિષ્ઠ અધ્યાપક શ્રી ડોક્ટર પ્રશાંતભાઈ પરિહાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ સેમ 1ના પ્રશિક્ષણાર્થીઓને આવકાર આપે અને સંસ્થાનો પરિચય આપે. ગુડ આફ્ટરનૂન એવરીવન. અવનીશીટ્સ વિદ્યાસંકુલ મહેસાણામાં આવેલ સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણામાં આજ રોજ 2025-27 માટે દ્વિવર્ષીય બીએડ કાર્યક્રમમાં પ્રવેશ મેળવેલ શિક્ષક પ્રશિક્ષણાર્થીઓના પ્રવેશ ઉત્સવ અને સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહેલ આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી શિક્ષણવિદ અને સમાજ સેવક એવા શ્રી મનુભાઈ ચોકસી સાહેબ, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડૉક્ટર સુરેશભાઈ પરમાર, સૌ અધ્યાપક મિત્રો અને સર્વે શિક્ષક પ્રશિક્ષણાર્થી ભાઈઓ તથા બહેનોનું અભિવાદન કરું છું. સૌ પ્રથમ હું સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ મહેસાણા દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા વતી વર્ષ 2025-27 માટેના દ્વિવર્ષીય બીએડ કાર્યક્રમ માટે
તથા શિક્ષક તરીકેની ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરવા પ્રથમ ડગલું માંડતા પથિક તરીકે આપણી કોલેજને પસંદ કરી પ્રવેશ મેળવનાર પ્રથમ સેમેસ્ટરના શિક્ષક પ્રશિક્ષણાર્થીઓને અભિનંદન પાઠવું છું તથા આ દ્વિવર્ષીય બીએડ કાર્યક્રમમાં સઘન પ્રશિક્ષણ મેળવવા હાર્દિક સ્વાગત કરું છું. સંસ્થાનો પરિચય આપવા માટે મને 5 મિનિટ આપેલ છે. સંસ્થાનો પરિચય આપવો 5 મિનિટમાં બહુ મુશ્કેલ છે. નેકને સંસ્થાનો પરિચય આપવો હોય તો 250 પત્તાનો રિપોર્ટ તૈયાર થાય, તો 56 વર્ષનો સંસ્થાનો પરિચય આપવો એટલે 11 રિપોર્ટ તૈયાર કરવા પડે. આમ છતાં હું 5 મિનિટમાં જે સમય આપેલો છે એ સમયમાં સંસ્થાની માહિતી દ્વારા તેનો પરિચય આપવાનો પ્રયત્ન કરીશ. સંસ્થાનો પરિચય આપવા માટે સંસ્થાના વર્તમાનને તેના ભૂતકાળ સાથે જોડવો પડે અને ભવિષ્યની કેળીઓ કંડારવી પડે. સંસ્થાની માહિતી દ્વારા સંસ્થાનો પરિચય કેળવવા માટે તેને વિવિધ પરિપ્રેક્ષ્યમાં સમજવું ખૂબ જ જરૂરી છે. પ્રશાસનિક દ્રષ્ટિએ જોઈએ તો 1960ના દાયકામાં મહેસાણામાં કેળવણીની જરૂરિયાત અનુભવાઈ અને તે સમયમાં આ મહેસાણાના સ્વતંત્ર સેનાની સમાજ સેવક અને શિક્ષણ પ્રેમી એવા સ્વર્ગીય શ્રી બલરામભાઈ ક્ષત્રિય સાહેબના નેતૃત્વ હેઠળ અને સ્વર્ગીય શ્રી ચિમનભાઈ પટેલ સાહેબના સહકારથી સરદાર વિદ્યાભવન ટ્રસ્ટની 1964માં શરૂઆત કરવામાં આવી. 1964 થી 1970 સુધી ટ્રસ્ટના પ્રમુખ તરીકે સ્વર્ગીય શ્રી બલરામભાઈ ક્ષત્રિય સાહેબે પોતાનું યોગદાન આપ્યું. 1978માં ટ્રસ્ટના પ્રમુખ તરીકેની જવાબદારી મહેસાણાના અગ્રણી ઉદ્યોગપતિ, સમાજસેવી, રાજકારણ અને શિક્ષણ ક્ષેત્રે અનન્ય પ્રદાન આપનાર સ્વર્ગીય શ્રી અનિલભાઈ પટેલ સાહેબને સોંપવામાં આવી. વર્તમાન સમયમાં સરદાર વિદ્યાભવન ટ્રસ્ટની વાત કરીએ તો સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ મહેસાણાના પ્રમુખ તરીકે શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ છે, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે શ્રી કે પટેલ સર છે અને ખજાનચી તરીકે શ્રી જયંતિભાઈ પટેલ સર છે. સર્વે ટ્રસ્ટી તથા કારોબારી સમિતિની રાહબરી હેઠળ આપણા સંકુલમાં આવેલ વિવિધ વિદ્યાશાખાની શૈક્ષણિક સંસ્થાઓ આગળ ધપી રહી છે. આપણી કોલેજની સ્થાપના અને શરૂઆત વિવેકાનંદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા, જો ટ્રસ્ટ અલગ છે, વિવેકાનંદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સન 1969માં વિવેકાનંદ કોલેજ ઓફ એજ્યુકેશનના નામ સાથે કરવામાં આવી હતી. પહેલાં આપણી કોલેજનું નામ હતું વિવેકાનંદ કોલેજ ઓફ એજ્યુકેશન. આપણી બીએડ કોલેજના આદ્યસ્થાપક વિવેકાનંદ એજ્યુકેશન કોલેજ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી સ્વર્ગીય શ્રી મણિશંકરભાઈ પંડ્યા હતા અને કોલેજનું ઉદ્ઘાટન પૂજ્ય શ્રી મોટા દ્વારા કરવામાં આવ્યું હતું. આપ દરરોજ આવતા હશો, તમે આપ પાછળ જોઈ શકો છો કે પૂજ્ય મોટા દ્વારા જે આપણી કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું તેના ફોટોગ્રાફ્સની ડિટેલ્સ છે. હવે 1980ના દાયકામાં વિવેકાનંદ કોલેજ ઓફ એજ્યુકેશનનું હસ્તાંતરણ સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ મહેસાણાને કરવામાં આવ્યું. સર્વોદય બેંક મહેસાણા દ્વારા આપણી કોલેજને દાન આપવામાં આવ્યું અને 1993માં આપણી કોલેજનું નવું નામ સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા યુજીસી દ્વારા મંજૂર કરવામાં આવ્યું. શૈક્ષણિક તથા વ્યવસાયિક પરિપ્રેક્ષ્યમાં આપણી સંસ્થાનો પરિચય કેળવીએ તો પરિપ્રેક્ષ્ય બદલાણો. પહેલા પ્રશાસનિક હતો, હવે શૈક્ષણિક અને વ્યવસાયિક છે. 1969 થી 2013 સુધી બીએડનું એક જ વર્ષનો પ્રોગ્રામ હતો. બીએડ ફક્ત એક જ વર્ષનું હતું, પરંતુ શિક્ષક પ્રશિક્ષણને વધુ સઘન બનાવવા માટે 2014માં એનસીટી દ્વારા નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો અને બીએડને 2 વર્ષનું અને ઇન્ટિગ્રેટેડ કોર્સ એટલે ધોરણ 12 પછી 4 વર્ષનું કરવામાં આવ્યું. આપણી બીએડ કોલેજે 2 વર્ષનું બીએડ ઓપ્ટ કર્યું, એટલા માટે તમે હમણાં 2 વર્ષના બીએડમાં કામ કરી રહ્યા છો. આપણી કોલેજના જે સુકાની હતા એમાં સર્વપ્રથમ જે આચાર્યશ્રી હતા તેમનું નામ છે હર્ષદભાઈ જે પંડિત. આપણી સંસ્થામાં પ્રગતિમાં 6 પૂર્ણકાલીન તથા 3 ઇન્ચાર્જ આચાર્યશ્રી દ્વારા અનન્ય ફાળો આપવામાં આવ્યો છે. આપણી કોલેજના આચાર્યશ્રી સ્વર્ગીય શ્રી ચંદ્રકાંતભાઈ ત્રિવેદી સાહેબ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સલર તરીકે અનન્ય યોગદાન તેમણે આપેલ છે. આ ઉપરાંત આપણી કોલેજમાં અધ્યાપક રહી ચૂકેલા અને LNK કોલેજ ઓફ એજ્યુકેશન આચાર્ય તરીકે સેવા આપનાર સ્વર્ગીય શ્રી જે પંચોલી સર પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સલર તરીકે પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. આપણી સંસ્થામાં જોડાયેલા સૌ શૈક્ષણિક કર્મચારીઓ, બિન શૈક્ષણિક કર્મચારીઓએ સંસ્થાની પ્રગતિમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. નવ વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો
એજ્યુકેશન હતું. નવ વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો 1969 થી માંડીને 2025 સુધીમાં 5000થી વધુ વિદ્યાર્થીઓએ બીએડમાં અભ્યાસ કર્યો છે અને સમાજમાં વિવિધ સ્થાને પોતાનું યોગદાન આપે છે. આપણી કોલેજ દ્વારા શાળામાં સેવા આપતા શિક્ષકો માટે 1995 થી 2002 સુધી એમએડ પાર્ટ ટાઈમ કોર્સ ચલાવવામાં આવ્યો, જેના પરિણામ સ્વરૂપ 1000 જેટલા શિક્ષકો એમએડ પૂર્ણ કરી કેટલાક શિક્ષકો તેમાંથી આચાર્ય તરીકે પણ જોડાયા હતા. પરંતુ યુજીસીના નિયમોમાં પરિવર્તન આવતા પાર્ટ ટાઈમ એમએડ બંધ કરવામાં આવ્યું. આ ઉપરાંત બીએડનો રેગ્યુલર કોર્સ ઉપરાંત આપણી કોલેજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો બીએડનો પત્રાચાર કોર્સ એટલે કોરસ્પોન્ડન્સ કોર્સ પણ ચલાવતી હતી. બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના અભ્યાસ કેન્દ્રો પણ ચલાવતી હતી અને પાર્ટ ટાઈમ બીએડનું પણ ફેસિલિટેશન આપતી હતી. શૈક્ષણિક ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો શા માટે તમે લોકોએ આ કોલેજ પસંદ કરી છે, હવે એની વાત છે. શૈક્ષણિક ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો આપણી બીએડ કોલેજના કુલ 10 વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. ટોટલ 10 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચૂક્યા છે, જ્યારે પાર્ટ ટાઈમ એમએડમાં 7 વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક મેળવી ચૂક્યા છે. હવે સંસ્થાના સર્વગ્રાહી ગુણવત્તાની વાત કરીએ તો 2007માં કોલેજને નેટ એક્રેડિટેશનમાં B++ ગ્રેડ પ્રાપ્ત થયો હતો અને કોલેજના ભાવિ સુધારણા માટે તે લોકોએ ઘણા બધા મંતવ્યો સૂચવ્યા હતા. તે મંતવ્યો પૈકી આપણી કોલેજે એક મંતવ્યને સ્વીકાર્યું અને એમએડ ફૂલ ટાઈમ ચાલુ કર્યું, જે 2011-12થી ફરી આપણે સ્ટાર્ટ કર્યું હતું અને હમણાં એ ફૂલ ફ્લેજ ચાલી રહ્યો છે કોર્સ. વર્ષ 2014માં આપણી કોલેજને AAA અને નેટ દ્વારા A ગ્રેડ પ્રાપ્ત થયો અને જે આપણી કોલેજની ગુણવત્તાસભર કેળવણીની ખાતરી આપે છે. વળી આપણી કોલેજને નિયમિત રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થીનું માર્ગદર્શન મળી રહે, તેઓનો સાથ સહકાર મળી રહે તે હેતુથી વિવેકાનંદ એજ્યુકેશન કોલેજ વિદ્યાર્થી સંઘ, જેને ટૂંકમાં વેક્સા નામ આપ્યું છે, તે કાર્યરત છે અને 2002થી હમણાં સુધી નિર્ધારિત 2 ઓક્ટોબરે તેની નિયમિત મિટિંગ મળે છે અને તે મિટિંગમાં કોલેજમાં વર્ષ દરમિયાન જેટલા પણ કાર્ય થયા હોય તેના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવે છે, તેમના જરૂરી ફીડબેક મેળવવામાં આવે છે અને ભવિષ્યમાં એનો અમલ પણ કરવામાં આવતો હોય છે. આપણી કોલેજમાં અધ્યાપકશ્રીઓ જે છે તેમના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ શિક્ષણમાં 20 જેટલા વિદ્યાર્થીઓ પીએચડી પૂર્ણ કરી ચૂક્યા છે ને હમણાં 15 જેટલા વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે. આ ઉપરાંત આપણી કોલેજના અધ્યાપકો દ્વારા એમએડ એમફિલ લેવલે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એમફિલ જો કે બંધ થઈ ગયું છે, છતાં પણ ભૂતકાળમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આપણી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર સુરેશભાઈ પરમાર દ્વારા 2 મેજર રિસર્ચ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવે છે. મારા દ્વારા અને પથિકભાઈ બારોટ દ્વારા એક માઇનર રિસર્ચ પ્રોજેક્ટ પણ પૂરો કરવામાં આવેલ છે. આ ઉપરાંત આપણી કોલેજના સર્વે અધ્યાપકશ્રીઓ સેમિનાર, ચર્ચા સભાઓ, શિબિર, કાર્યશાળાઓ, પ્રદર્શનો, ઉજવણીઓ, વ્યાખ્યાનમાળાઓમાં પાર્ટિસિપેટ પણ કરે છે અને ઓર્ગેનાઇઝ પણ કરે છે. આ ઉપરાંત હવે સામાજિક ક્ષેત્રે પ્રદાન પણ અનન્ય રહ્યું છે. આપણી કોલેજ વિવિધ પ્રકારના કાર્યક્રમો ઉજવે છે અને એમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રદાન પણ આપે છે. ઉદાહરણ લઈએ તો સમી તાલુકાના ફતેપુર કે મોરબીનો મચ્છુ ડેમની પૂરની હોનારત હોય, કારગિલ મોરચે શહીદ થયેલા જવાનોના નિરાધાર સ્વજનોની વેદના હોય, ત્યારે આપણી કોલેજ હંમેશા આગળ આવી છે. વચમાં બનાસકાંઠામાં વાદળ ફાટ્યું હતું ત્યારે પણ આપણી કોલેજે દાન ઉઘરાવીને ત્યાં સુધી પહોંચતું કર્યું હતું. તો આપણી કોલેજ વિવિધ ક્ષેત્રોએ કામ કરી રહી છે અને એટલા માટે જ એક ગુણવત્તાસભર કોલેજ આજ મહેસાણામાં, અને એમાં પણ તમે જુઓ કે આ વર્ષે પણ પોઈન્ટમાં એડમિશન જાય છે ને વિદ્યાર્થીઓની ડિમાન્ડ બહુ જ ઊંચી છે કે આ જ કોલેજમાં એડમિશન લેવું છે, અધરવાઇઝ નેક્સ્ટ યરમાં પણ અમે એડમિશન લેવા માટે તૈયાર છીએ. અહીંયા કેટલાય વિદ્યાર્થીઓ બેઠા છે અન્ય કોલેજમાં એડમિશન મળેલ હોવા છતાં કેન્સલ કરાવીને અહીંયા એડમિશન પ્રાપ્ત કર્યું છે, જેનું મુખ્ય કારણ આ છે. પણ આ તો કેટલીક માહિતી હતી જેનાથી તમે પરિચિત થયા છો. જ્યારે તમે આ 2 વર્ષ આ સંસ્થામાં ગાળશો, આ કોલેજની જે પરંપરાઓ છે, પ્રણાલિકાઓ છે, કાર્યપ્રણાલી છે, તેનાથી જ્યારે તમે સુપરિચિત થશો ત્યારે જ તમને આ સંસ્થાનો ખ્યાલ આવશે. આ તો ફક્ત માહિતી હતી જે તમને પરિચય પાડવા માટે પૂરતી નથી. જ્યારે અનુભવમાં આવશે, જ્યારે તમે અનુભૂતિ કેળવશો ત્યારે જ સંસ્થાથી પરિચય પામાય. અધરવાઇઝ તો વિદ્યાર્થી 2 વર્ષ બેસશે અને સંસ્થાનો પરિચય ક્યારેય પામી ન શકે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. તિલક લગાવ્યું માથે તો લાગ્યા આશીર્વાદ.
લાગ્યા આશીર્વાદ, શુભકામનાઓ સાથે થતું જીવન સફર શાનદાર. પ્રેમ, શ્રદ્ધા અને સ્નેહનો તાર છે કંકુનું તિલક, અંતરમાં જગાવે છે સંસ્કારની શીતલ ઝલક. હવે હું સેમ 3ના પ્રશિક્ષણાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ સેમ 1ના પ્રશિક્ષણાર્થીઓને કંકુ તિલક કરે અને સ્ટેજ પર ઉપસ્થિત મહેમાનશ્રીઓ તેમને સુવિચાર આપી તેમનું સ્વાગત કરે. ચાંદની સુરેશભાઈ, રેશમીબેન હંસાભાઈ, જાનુબેન મહેન્દ્રભાઈ, દિવ્યાબેન અમૃતભાઈ, નેહાબેન જીતેન્દ્રપુરી, અનિતાબેન અશોકભાઈ, ચાંદની સુરેશભાઈ, રેશમીબેન હંસાભાઈ, જાનુબેન મહેન્દ્રભાઈ, દિવ્યાબેન અમૃતભાઈ, નેહાબેન જીતેન્દ્રપુરી, અનિતાબેન અશોકભાઈ, જીલબેન શૈલેષકુમાર, પાર્વતીબેન રાજજી, અનિશાબેન સેદાભાઈ, રોશનીબેન મનીષભાઈ, દિવ્યાબેન શૈલેષભાઈ, રિંકલબેન મનુજી, નિકુલ વિનોદકુમાર, અશ્વિનભાઈ ગોવિંદભાઈ, અગ્નિબેન વિષ્ણુભાઈ, હેપીલબેન શૈલેષભાઈ, દિયા રાજેશભાઈ, કિરણબેન સવજીભાઈ, અજીતસિંહ નીતિનસિંહ, અર્ચનાબેન વિષ્ણુપુરી, આકાંક્ષાસિંહ ઉપેન્દ્રસિંહ, વિશ્વા વિજયકુમાર, દિયાબેન જયંતિભાઈ, રિયાબેન ગાંડાલાલ, રવિકુમાર જીવણજી, રોજમીન બાનુ રસુલ ખાન, ભારતીબેન દિનેશભાઈ, કૃતિ સંજયકુમાર, ફેની રાજેશકુમાર, પ્રિયંકાબેન ચેતનભાઈ, ધ્રુવી અશ્વિનભાઈ, હિનાલ અશોકભાઈ, સંજય કુમાર શંકરભાઈ, જહાનવી બાબુભાઈ, ખુશી મહેશભાઈ, શ્રેયાબેન યોગેશભાઈ, પ્રિયાબેન ભરતભાઈ, અનુશ્વરીબા અજીતસિંહ, કૃપલ ભરતભાઈ, નીલપા ભરતકુમાર, આસ્થાબેન જશવંતભાઈ. પછી તેના સાહેબ શ્રી બેસનું સર્વ મહેમાનો અને મહાનુભાવોને વિનંતી કે તે પોતાનું સ્થાન ગ્રહણ કરે. મેડમ આ ચિઠ્ઠી છે કે નથી આ સુવિચાર જે સુવિચાર આપ્યો છે સેમ 1ના વિદ્યાર્થીઓને એ સુવિચાર સાચવીને રાખવાનો છે. જીવનમાં ગ્રહણ કરવાના. તમારે જે રોજનીશી બનાવશો ને રોજનીશીના પહેલા પાને આ તમને પ્રાપ્ત થયેલો સુવિચાર લગાવવાનો છે અને એમાંથી તમને જે ગ્રહણ થાય એટલું તમારે કરવાનું છે.
બેન 3 આણાની સ્ત્રી આપજો. મેડમ આગળ કરું મેડમ ચાલુ સ્ત્રી આપજો. એટલે કે છોકરી હવે કાર્યક્રમને આગળ વધારતા આજના આપણા મુખ્ય મહેમાન શ્રી મનુભાઈ ચોકસી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવે. પેલું રેકોર્ડિંગ થાય છે ને એટલે માઇક પણ છે ને. વિવેકાનંદ કોલેજના પ્રિન્સિપલ સુરેશભાઈ સાહેબ, જેમને હમણાં બધા જ સ્ટેજ ઉપર બેઠા હતા પ્રોફેસરો, જે ડૉક્ટરેટ છે એ તમામ પ્રોફેસર્સ, નવા એડમિશન લઈ રહેલા વિદ્યાર્થીઓ અને જૂના વિદ્યાર્થીઓ તો ગઈ સાલ મને કદાચ સાંભળ્યો છે મોટા હોલની અંદર, એ તમામને આપણી કોલેજમાં એડમિશન માટે આવકારું છું. તમે તમારા જીવનની અંદર પ્રગતિ કરો અને શિક્ષક બનો. શિક્ષક બનવા માટે જ તમે આ લાઈન પસંદ કરી છે. એવા વડીલ તરીકે તમને આશીર્વાદ આપું છું. યાદ રાખજો કે મહાન પુરુષો આપણા કરતાં કોઈ જુદો કામ નથી કરતા. ધ્યાન રાખજો. પણ એ લખવું હોય તો લખી શકે છે. મહાન પુરુષો આપણા કરતાં કોઈ જુદો કામ નથી કરતા, પણ કામને જુદી રીતે કરે છે, એટલે એ લોકો મહાન બને છે. આયોજનબદ્ધ કરે છે, પ્લાનિંગથી કરે છે, માટે મહાન બને છે. કેવી રીતે? તે કોઈની પંચાયતમાં પડતા નથી, અદેખાઈમાં પડતા નથી. કવિ લેખકે એવું કહ્યું છે કે તમે કોઈ ઊંડી ખાઈમાં પડી જશો ને તો સ્વબળે અથવા તો કોઈની મદદથી બહાર નીકળી શકશો, પણ જો અદેખાઈમાં પડ્યા ને તો સ્વબળે પણ નહીં નીકળી શકો કે કોઈની મદદથી પણ બહાર નહીં નીકળી શકો. ખાઈ અને અદેખાઈમાં આટલો ડિફરન્સ છે. ધ્યાન આપજો. એક ભાઈ સારી એવી ડિગ્રી મેળવી અને ભણેલા, નોકરી બાબતની અંદર ઠૂસમાં હું તો આ નોકરી ના કરું, મને આ ના ગમે, મારા હોદ્દા પ્રમાણે મને આ નોકરી મળવી જોઈએ, આટલો પગાર મને મળવો જોઈએ. આ માનસિકતામાં ભાઈને નોકરી ના મળી. ઘરના સભ્ય, મોટા ભાઈ, ભાભી બધા બોલવા માંડ્યા. પછી તો એવું એની પત્ની પણ કંટાળી કે આપણું ઘર ચાલતું નથી. નાની મોટી 10-15 હજાર જે કંઈ પગાર મળે એ સ્વીકારી લો ને તો ઘર તો ચાલતું થાય. આ ભાઈ કંટાળ્યો કે હવે તો કે 10-15 હજારની નોકરી સ્વીકારી લેવી છે. એક કંપનીમાં ઇન્ટરવ્યૂ બહાર પડ્યું. આ ભાઈ ત્યાં પહોંચી ગયું અને ત્યાં જઈ અને ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયું. તે કંપનીના મેનેજરે પૂછ્યું કે આપ
શું અપેક્ષા રાખો છો પગારની? એ પેલો 10,000 બોલવા જતો હતો. એ પેલા મેનેજરે કહ્યું કે ભાઈ ઉભા રહો, તમે બોલવા પેલા હું ચોખવટ કરી લઉં કે આપણી કંપની નવી છે એટલે તમને અત્યારે હાલ પૂરતું 50,000થી વધારે પગાર નહીં આપી શકે. પેલો 10,000 બોલવા જતો હતો એને 50,000ની વાત સાંભળી અંદરથી ટાળ આવે કે ના આવે? હા, એકદમ ચમત્કાર થઈ ગયો. પેલો તોય ઠાવકું મોઢું કરીને કે સારું સાહેબ, કંઈ વાંધો નહીં, જ્યારે કંપની પ્રગતિ કરે ત્યારે મારો પગાર વધારજો. એમ કરીને ઓર્ડર લઈ અને રાજી થતો ખુશ થતો ઘેર ગયો. એના પત્નીને, એની મમ્મીને બધાને ભેગા કર્યા, મોટા ભાઈને, ભાભીને બધાને કે ભાઈ કંસાર બનાવો. કે શું થયું? કે 50,000ની નોકરીનો ઓર્ડર લઈને આવ્યો છું. તો 10,000ની વાતો કરતા હતા. કંસાર બનાવ્યો, ખાધું પીધું, પેલો લંગડી લઈને નાચ્યો, ખુશ થઈ ગયો. નોકરીના સ્થળે જતો રહ્યો. 2-3 વર્ષ પછી એનો એક મિત્ર અચાનક બજારમાં ભટકાઈ ગયો. એટલે પોતાનો વૈભવ બતાવવા માટે એ મિત્રને ઘેર લઈને આવ્યો. અને ઘેર આવ્યા પછી એને મારે તો આમ થયું, મારે તો તેમ થયું, હું તો આટલું જ પગાર કહેવાનું કરતો, પણ કંપની મને 50,000 રૂપિયા કહે. હું તો ખુશ થઈ ગયો. જે 3 વર્ષ છે, હવે આ વર્ષે મારો પગાર વધવાનો પણ છે. પછી એને યાદ આવ્યું કે આ મારાથી ભણવામાં વીક હતો, એટલે ક્યાંક કૂટી ખાતો હશે. કે તું શું કરે છે? એટલે કે હું તો યાર એન્જિનિયર થયા પછી નોકરી માટે ગયો ને અચાનક મારી નોકરી લાગી ગઈ મદ્રાસમાં. મારો 85,000 રૂપિયા પગાર છે, બંગલો છે, નોકર ચાકર પણ મને આપે છે બધું, અને સારી મારી વ્યવસ્થા છે. એટલે 85,000 હોબળીને એવો એનો તાવ ચડી ગયો કે આ ક્યારે જાય એની રાહ જોતો હતો. પેલો ગયો એવો સીધો જ એની પત્ની ઉપર તળાક કરી. જોયું આ મારથી ડફોડો હતો, ભગવાનનો ઠોઠ હતો, તેનો 85,000 રૂપિયા પગાર, અને તમે લોકો મારી પથારી ફેરવી નાખી. 10,000નો પગાર લઈ લો, 10,000નો પગાર લઈ લો. મારી શું દશા કરી તમે? કે આના આગળ હું મારી ઇજ્જત રહી? ઓમને તેમ કરવા માંડ્યો. એથી સીધો ઉતર્યો ગામડામાં ઘેર જવા માટે. એની પત્નીને વહેમ પડ્યો કે નક્કી આ ઘેર જઈને તો ફોન કરશી. એ ગયો કે તરત જ એની પત્ની પણ રિક્ષા લઈ અને એની પાછળના બાળકોને બધા ગયા. ઘેર જઈને એને તોફાન ચાલુ કરી દીધું. મોટા ભાઈ તમે જુઓ, ભાભી તમે જુઓ, મારી શું દશા કરી તમે? ઓમ તેમ એવો તોફાને ચડ્યો ભાઈ, પસીનો થઈ ગયો, ચક્કર આવીને હેઠો પડ્યો, એકદમ લકવો પડી ગયો. અને એ લકવાની અંદર 6 મહિના ખાટલા ખરોડ થઈ ગયો અને દેવ થઈ ગયો. ઈર્ષા જેમ કહે છે ને કે અદેખાઈ ન કર. કોને અદેખાઈ કરી? મિત્રની. એટલે પણ 50,000માં તો રાજી હતો. ઘેરે લંગડી લઈને નાચ્યો, કંસાર બનાવવાનું કીધું, અને પેલા મિત્રનો પગાર સાંભળીને તને આ અદેખાઈ થઈ. જે મહાન પુરુષો કોઈની અદેખાઈમાં પડતા નથી. એ પોતાના કામથી કામ રાખે છે, પોતાની પ્રગતિમાં જ એ લોકોનું મહત્વ હોય છે. લખવું હોય તો તમે લખી શકો છો. નંબર 2, કોઈ પણ વ્યક્તિને નાની નથી માનતા. યાદ રાખજો, દરેક વ્યક્તિમાં કોઈના કોઈ શક્તિ પડેલી છે. ભલે તમારા સાહેબો ડોક્ટરેટ હોય તો ટેન્શનમાં નહીં આવી જાય, ગભરાઈ જવા નહીં. સાહેબો ડોક્ટરેટ છે ને આપણે ડોક્ટરેટ થવું એવું લખી આપ્યું નથી. ભણવું એટલું જરૂરી નથી, ધ્યાન આપજો. તરવું, તોતરવું ને તક્ષર વિદ્યા, આ અહીંયા 3 ઉપાય છે. બધું ભણવામાં ના આવે. બરાબર? તમને કહું કે શિવાજી મહારાજે એક દિવસે જાહેરાત કરી કે આપણા દરબારની અંદર 10 વાગ્યા પછી કોઈની નો એન્ટ્રી. અને કુદરતની બનવું કે 4-6 મહિના પછી શિવાજી મહારાજને 3-4 સૈનિકો લેટ પડ્યા. એટલે કે ભાઈ દરવાજો ખોલો. કે નહીં, મહારાજનો હુકમ છે કે 10 વાગ્યા પછી દરવાજો નહીં ખોલે. એટલે શિવાજી મહારાજ પોતે છે તો કે બિલકુલ નહીં ખોલે, કારણ કે એમને હુકમ કર્યો છે, એનું પાલન એમને પહેલું કરવું જોઈએ. શિવાજી મહારાજે કહ્યું કે ભાઈ બરાબર છે, માથાકૂટ ના કરો, સાચી વાત છે. અને પછી એનું તો સન્માન કરવામાં આવે છે. જે શિવાજી મહારાજ માટે પણ દરવાજો નથી ખોલતો, મતલબ કેટલો વફાદાર છે, નિયમનો કેટલો ચુસ્ત છે, એ સમજીને એનું સન્માન કરવામાં આવે છે. પણ અત્યારે શું કરવું? નજર કરીએ તો ઉપર એક ટેકરી ઉપર એક પ્રકાશ આવતો હતો. ઉપર ગયા તો એક બા બેઠા હતા. એટલે પેલા સૈનિકોએ પૂછ્યું કે બા, અમે સૈનિકો છીએ, કે જમવાની વ્યવસ્થા થશે? એટલે કે હા બેટા, ખીચડી છે, ચાલશે? એટલે ચાલશે. બધા બેઠા. બાએ ખીચડી બનાવી, પછી ઝાડના પાન, થાળીઓ નથી એ વખત તો, ઝાડના પાન હતા, સાફ કરી અને બધા જમવા બેઠા. મશાલના પ્રકાશમાં બા બેઠા જોતા હતા. એવામાં શિવાજી ખીચડી ખાતો એકદમ દાઝ્યા. એટલે બા કે અલ્યા, તારું દેખાવ શિવાજી જેવો છે અને તારું વર્તન શિવાજી જેવું છે,
એટલે કે કેમ બા? એને ખબર નથી કે શિવો છે, શિવાજી પોતે છીએ, અને બાને તો શિવો એટલે શિવો જ નહીં, મેં તો છોકરો જેવું કહેવાય. એટલે કે કેમ બા? એટલે કે તારે કે તને શિવો મળે ને તો કહેજો કે મુગલ સામ્રાજ્ય સામે લડવું હોય, વિજય પ્રાપ્ત કરવો હોય ને તો આજુબાજુના નાના નાના કિલ્લા સર કરવા પડે અને પછી મોટા કિલ્લા ઉપર કૂદી પડાય, સીધું વચ્ચે કૂદી ના પડાય. એમ ખીચડી ખાવી હોય ને તો બાજુમાંથી ફેણીને ખવાય, વચ્ચેથી લૂંદો ના ભરાય, એ વચ્ચેથી લૂંદો ભર્યો ને એટલે તું દાજ્યો. આમ જોયું શિવાજી મહારાજ છે અજ્ઞાન, અભણ, પણ એમની વાતમાં કંઈક તથ્ય છે. એ દિવસથી એમને આજુબાજુના નાના કિલ્લા સર કરવાની શરૂઆત કરી તો એમને રિઝલ્ટ મળ્યું. એમ આપણે એવું સમજીએ કે આપણાથી નાનો હોય, તમે સિનિયર વિદ્યાર્થીઓ છો, આવા નવા આવેલા હોય, કોઈક તમને સલાહ આપે, અરે તને ખબર ના પડે, તો કોઈ મારથી મોટી થઈ ગઈ છે, તપ અભ્યાસ માર્યા વગર અમે તારથી 12મી મોટા છીએ, અમે આ PhD કર્યું છે નહીં. હું તો હંમેશા કહું છું કે જ્ઞાનની કોઈ સીમા હોતી નથી, ધ્યાન આપજો. જ્ઞાનની કોઈ સીમા હોતી નથી. અને અશિક્ષિત લોકોના અજ્ઞાન કરતો, લખવું હોય તો લખો, અશિક્ષિત લોકોના અજ્ઞાન કરતો શિક્ષિત લોકોનું અજ્ઞાન સમાજને અને રાષ્ટ્રને ખતરનાક રૂપે નુકસાન કરે છે. અશિક્ષિત લોકોના અજ્ઞાન કરતો શિક્ષિત લોકોનું અજ્ઞાન ખતરનાક રીતે સમાજને નુકસાન કરે છે. કેમ કે એ લોકો, અશિક્ષિત લોકોને તમે કહો કે ભાઈ તમે ખોટા છો તો તરત જ પાછો વળી જશે કે ના ભાઈ અમે તો ભણ્યા નથી, અમને તો ખબર નથી, ઓછું ભણેલા છીએ એટલે કદાચ હું ખોટો પણ હોઈ શકું. પણ શિક્ષિત લોકો નહીં, આ સાચું, હું કહું એ સાચું. તમને કહું, પ્રોફેસર લિંગલે નામ તમે કદાચ સાંભળ્યું હોય તો, એને મહાન વૈજ્ઞાનિક હતો, પ્રોફેસર હતો. એટલે એને અમેરિકન સરકારે વિમાનની શોધ કરવા માટે લાખો ડોલર દર વર્ષે આપતી હતી. કેટલાક વર્ષના અનુભવ પછી એને અમેરિકાના અને દુનિયાના કેટલાક વૈજ્ઞાનિકોને બોલાવ્યા અને સભામાં કહ્યું કે હું વૈજ્ઞાનિક પ્રોફેસર ડૉક્ટર લિંગલે સિદ્ધાંત જાહેર કરું છું કે અમેરિકન સરકાર વિમાનની શોધ કરવા માટે પૈસાનો ખોટો ખર્ચ કરે નહીં. એટલે હું એવા કારણ ઉપર છું કે હવા કરતો વજનદાર કોઈ પણ ચીજ કે વસ્તુ હવામાં ઉડી કે તરી શકતી નથી. એટલે આ ખર્ચાઓ બંધ કરી દે અને એ ખર્ચ બીજી દિશામાં વાપરે. એ જ વર્ષના 17 ડિસેમ્બર, તારીખ લખ્યો તો લખજો, 1903 વિલ્બર રાઇટ અને ઓલ્વીર રાઇટ, તમે જે ઓળખો છો, નામથી ઓળખો છો, પરિચિત છો, આટલું તમને ખ્યાલ છે. એ બંને ભાઈ સાયકલિસ્ટ હતા, મતલબ કે સાયકલની એમની દુકાન હતી રિપેરિંગ કરવાની ને એની. એ લોકોએ 17 ડિસેમ્બર 1903ના દિવસે વિમાન ઉડાડીને બતાવ્યું, ત્યારે પેલા પ્રોફેસરની ફસ થઈ ગઈ. હવે જો એ સિદ્ધાંત ઉપર અમેરિકન સરકારે કોઈ શોધ ના ચાલુ રાખ્યું હોત અને આ છોકરાઓએ શોધ ના કરી હોત તો આજે દેશ દુનિયા કેવડી મોટી હોત. આજે આવડી થઈ ગઈ છે. કેમ કે વિમાનની શોધના હિસાબે. અને પછી તો મોબાઈલને જે આવ્યું એના હિસાબે તો દુનિયા એકદમ નાની થઈ ગઈ છે. પણ આ જ વાત જો સરકારે માની લીધી હોત અથવા તો દુનિયાની અંદર કોઈ પ્રયત્ન ના કર્યો હોત તો આ એમનો સિદ્ધાંત, એમનું અજ્ઞાન, શિક્ષિત વ્યક્તિનું અજ્ઞાન રાષ્ટ્રને કે દુનિયાને કેટલું ખતરનાક રીતે નુકસાન કરી રહ્યું હોત એ આપણે સમજવાનું છે. એટલે શિક્ષિત લોકોના અજ્ઞાન કરતો, અશિક્ષિત લોકોના અજ્ઞાન કરતો શિક્ષિત લોકોનું અજ્ઞાન રાષ્ટ્ર અને સમાજને ભયંકર નુકસાન કરતા હોય છે. કોઈ પણ કામને નાનું ન માનો. તમને એ પણ મારી વિનંતી છે કે જ્યાં પણ તમે જાઓ, તમને જે તમારો બોસ, જે હેડ હોય એ જે કામ સુપ્રત કરે, હે મને આ કામ આપે, મને આ કામ આપવાનું, ના હું તો આ કામ ના કરું, નહીં. કોઈ પણ કામને નાનું નહીં માનવાનું. તમને એક વાત કરું કે અમેરિકાની અંદર એક હોશિયાર વિદ્યાર્થી હતો, ભણવામાં ટોપર હતો, એને એન્જિનિયરિંગ હેન્ડ ટુ માઉથ હતો. એને પોડોરસ્કી સંગીતકારે એની ફી ભરી અને એને ભણાયેલો અને એ 1929-30માં તો અમેરિકાનો રાષ્ટ્રપતિ બને છે. મેં એડવાન્સમાં પેપર ફોડી નાખું છું, અમેરિકાનો રાષ્ટ્રપતિ બને છે. હવે એ જ છોકરો ભણવામાં હોશિયાર હતો પણ એની પાસે સગવડ નહોતી, તો નોકરી માટે બહુ પ્રયત્ન કર્યા. તો એક કંપનીમાં છેલ્લે જગ્યા હતી 4ની એન્જિનિયરની, કે અહીંયા તમારો નંબર લાગી જશે. ગયો, લાઈનમાં ઊભો રહ્યો, 20-25 જણા ઊભા હતા. આગલા 15-16 હતા, એમાંથી 4 એન્જિનિયરો કંપનીને પસંદ પડ્યા, લઈ લીધા કે ભાઈ હવે તમે જઈ શકો છો, બાકીના અમારા જે જોઈતા હતા એમને એન્જિનિયરો મળી ગયા છે. પેલો ટેન્શનમાં આવી ગયો
કે હવે મારું શું? તો એને પેલા સેવકભાઈને કહ્યું કે મારે સાહેબને મળવું છે, કે તમે બેસો. એ બેઠો. અડધા કલાક પછી અંદર બોલાયો કે બોલો ભાઈ. એટલે કે સર હું એન્જિનિયર છું, અમારી ફાઇલ છે, પણ તમે લઈ લીધા છે તો મને વાંધો નથી, પણ કંપનીમાં કોઈ નાનું મોટું કામ હોય તો મને આપો. એટલે કે નહીં યાર, તમે આવડા મોટા એન્જિનિયર છો, અમારે ક્લાર્કની જગ્યા છે, પણ એ તમને અમારેથી ઓફર ના કરાય. મને કે ટાઈપ આવડે છે, હું તો જાણું છું, મને એકાઉન્ટ પણ ફાવે છે, તો મને ચાલશે, નાની નોકરી ચાલશે. કે તમે આટલો બધો આગ્રહ કરો છો તો સારું, અમને ઓર્ડર આપી દીધો. આ તો કરકસરપૂર્વક પોતાનું જીવન જીવવા લાગીને પગારમાંથી પોતાનું ભરણ પોષણ ચાલુ કર્યું, ફાધર મધર જોડે બધાના જોડે. એટલી બધી મહેનત કરી એને કે પોતાનું તો કામ કરતો જ, પણ એના જે અધિકારીઓ હતા એમની ફાઇલો પણ એ ક્લિયર કરતો. અને ઘણી વખત તો કામ એટલું બધું વધી ગયું કે કંપનીએ એને એનું ટાઈપ મશીન એ વખત તો બીજું નહોતું, પણ લઈને એને ઘેર આપ્યું. તો રાત્રે 10, 11, 12 વાગ્યા સુધી વિના વળતરે એના અધિકારીઓનું કામ કરવા લાગ્યો. તો બધાને એટલો બધો પ્રિય થઈ ગયો કે 2 વર્ષ પછી એન્જિનિયરની જે પોસ્ટ હતી એ વ્યક્તિ નિવૃત્ત થઈ ગઈ વય મર્યાદાના હિસાબે. તો કે આપણે હવે બીજા કોઈ રાખવાની જરૂર નથી, આવો વિશ્વાસપાત્ર વ્યક્તિ આપણી જોડે છે તો શા માટે ઇન્ટરવ્યુ બહાર પાડવું પડે. એને આપી દીધી નોકરી અને એનો 5 ગણો પગાર વધી ગયો. પછી એ જે જીવન જીવતો હતો એ જ પ્રમાણે જીવવા લાગ્યો, અને જે વધારાનો પગાર હતો એ જ કંપનીના એને શેર ખરીદ્યા. શેર ખરીદ્યા મતલબ કે શેર હોલ્ડર થઈ ગયું. શેર હોલ્ડર મતલબ કે પાર્ટનર, કંપનીનો ભાગીદાર થઈ ગયો ને. જેટલા પૈસા બચે એ બધા જ પૈસામાંથી એ શેર ખરીદતો હતો. અને પછી જ્યારે ઇલેક્શન આવ્યું કંપનીનું, તો બધાએ કીધું કે તમે ઊભા રહો, તમે જીતી જશો. અને એને ઊભો રાખ્યો, એ જીતી ગયો, કંપનીનો ડાયરેક્ટર બન્યો. 3 વર્ષ પછી ફરીથી ચૂંટણી આવી તો ફરીથી એને ઊભો રાખ્યો, મેનેજિંગ ડિરેક્ટર બન્યો. અને 3 વર્ષ પછી એ ફરીથી ચૂંટણીમાં ઊભો રહ્યો તો કંપનીનો ચેરમેન બન્યો. અને એ કંપનીને એટલી ઊંચી જગ્યા ઉપર લઈ ગયો કે કંપનીને મોટામાં મોટો ફાયદો થયો. અને છેલ્લે એ અમેરિકાનો રાષ્ટ્રપતિ બને છે 1929-30. તમારી પાસે જો હોય મોબાઈલ તો એમાં તમે જાણી શકો છો. અમેરિકન રાષ્ટ્રપતિની લિસ્ટ કાઢજો, એનું નામ હતું હર્બર્ટ હૂવર. હર્બર્ટ હૂવર નામનો રાષ્ટ્રપતિ અમેરિકાનો થઈ ગયો. એ ગરીબ હતો અને છતાં પણ એ રાષ્ટ્રપતિ બને છે. જો એને પણ આપણા આજના યુવાનોની માફક ઠૂસમો હું તો આ નોકરી ના કરું, ના બાપદાદો ધંધો તો સંભાળ, કે ના પણ એમાં એની ડિગ્રીને પોઝિશનમાં પંચર પડી જાય, કોઈ ડિગ્રીને લોન્ચર લાગી જાય, એ બાપદાદાનો ધંધો ના કરે. એટલે સુથારનો કામ છોકરો સુથારી કામ કરતા એને કોઈ તકલીફ પડે? લુહારનો છોકરો લુહારી કામ કરતા, અરે દરજીનો છોકરો તો દરજીમાં કેટલા ભાવ છે તારે બ્લાઉઝ સીવવાના. એટલે હા, પણ કહેવાનો મતલબ છે કે ના, બાપ દાદાનો ધંધોની શરમ આવે છે. અને પછી નોકરીની શોધમાં પોતરીઓના ઢોઢા જેવા થઈ જાય, પણ કોઈ ભા નોકરી હાલે. પછી શિક્ષણને દાડો બોલે કોના કરતા ન ભણ્યા તો સારું. ઘણા લોકો કહે છે ભણ્યા કોઈનો અરે કોઈ સાર નથી. આ વાત સાચી. એટલે શિક્ષણ શું કરે? તારામ ભલી વાર નથી, કોઈ શું કરે? પહેલા તો સાઈડમાં ગમે તે નાનો મોટો ધંધો છે, અનુભવ મેળવ, પણ એવું નથી કરવું. સીધી નહીં તો મોટી નોકરી સાહેબ થઈ જવું છે. એટલે તમે કોઈ પણ કામને નાનું ના માનો, કોઈ પણ વ્યક્તિને નાની ના માનો, એ તમારા જીવનની અંદર ઉતારો. એ મહત્વનું છે, ધ્યાનમાં રાખો. શિક્ષકની મુખ્ય ફરજ બને છે વાંચન. તમારી પાસે મોટાભાગના, હું તો ચેરમેન હતો જ્યારે શિક્ષણ સમિતિનો, ત્યારે લગભગ હમણાં તો જો કે ટેટના શિક્ષકો આવ્યા છે, થોડું શિક્ષણમાં કંઈક સુધારો થયો છે. પણ જ્યારે પીટીસી ચાલતું હતું ત્યારે કોઈ ભલીવાર નહોતો. પણ મારે તો ચેરમેન તરીકે એમને કશું કહેવાય નહીં, એમને કમખવાય નહીં. પણ હું વિઝિટ બુકમાં લખતો કે ધોરણ 1 સારું છે, ધોરણ 3 વીક છે, જેથી તે વર્ગ શિક્ષક ધ્યાન આપે. વીક હોય વીક જ લખું. કલેક્ટર ભાદુ સાહેબ બન કે મનુભાઈ તમે તો જબરજસ્ત કેમ કે વિઝિટ બુકો લખી છે. મેં કીધું જે છે એ મેં તો સાહેબ લખી છે, એમાં કોઈ પણ ના, એ બરાબર છે કે. એટલે જે તે શિક્ષકને ધ્યાન દઈને ખબર પડે કે મારે શું કરવું જોઈએ. એટલે તમને પણ વિદ્યાર્થી ઘડતરમાં શિક્ષકનો ફાળો, તમારે શું કરવું જોઈએ, તમે તમારા હોદ્દાની પવિત્રતા, એની ગરિમા શું છે એ સમજીને કાર્ય કરો.
મારું મુખ્ય વાક્ય છે કે શિક્ષકને સજા કરવાથી કોઈ દિવસ શિક્ષણ સુધરતું નથી, પણ શિક્ષક પોતે પોતાનો ઇમોશનલ કૌશલ ડેવલપ કરે, પોતાના હૈયાની ઉઘાડે, અધિકારી કે પદાધિકારીનો ડર રાખ્યા સિવાય ઉપરવાળાનો ડર રાખી પોતાના પવિત્ર હોદ્દાની પવિત્રતા અને ગરિમા સમજીને જો શિક્ષણ કાર્ય કરે તો જ શિક્ષણમાં સુધારો આવે, બાકી કોઈ દિવસ સુધારો આવતો નથી. એટલે તમારે જ્યારે શિક્ષક બનો ત્યારે એક નક્કી કરો કે મારે કંઈક કરવું છે અને તમારે શિક્ષક જ બનવું છે. તો તમારો જે કહે છે ને કે નક્કી હોવો જોઈએ તમારે ધ્યેય. તમારે ધ્યેય જે છે એ સોક્રેટિસને કોઈએ પૂછ્યું કે તમે આટલા બધા મહાન કેવી રીતે બન્યા? તમારી પાસે મની પાવર છે એટલે, તમારી પાસે મસલ્સ પાવર છે એટલે, તમારી પાસે જ્ઞાન છે એટલે કે નહીં? એ બધાને હું માનવું જરૂરી છે, પણ હું ઘણું માનું છું. તો કે વ્યક્તિમાં પડેલી ઈચ્છા શક્તિ કેટલી પ્રબળ છે એના ઉપર માનવીની પ્રગતિનો આધાર છે. ઈચ્છા શક્તિ તમારામાં હોવી જોઈએ. મારા બનવું જ છે. હું એક બની ગયેલી વાત તમને કહું. એક ગરીબ ઘરની છોકરી હતી, મોર્નિંગ સ્કૂલ હતી, સવારે લેટ આવે, લેશન ના લાવે, એટલે વર્ગ શિક્ષિકા બેન બગડ્યા કે ચાલ તને આચાર્યબેન પાસે લઈ જાઓ. આચાર્યબેન એટલા બધા પ્રભાવશાળી હતા કે શિક્ષકો પણ એમની સાથે વાત ના કરી શકે. આ છોકરી તો ડરી ગઈ કે બેન મારે ભણવું છે, મારે કંઈક બનવું છે, મને શા માટે બેન પાસે લઈ જાઓ છો? બેન મને દાખલો આપીને કાઢી મૂકશે, મારું જીવન બગડી જશે. એટલે કે ના, નહીં ચાલે. બેન તો લઈ ગયા ત્યાં આગળ. છોકરી તો ફરિયાદ કરી બેને. બેન કે આચાર્ય બેન કે સારું તમે જાઓ. દરવાજો બંધ કર્યો. એ છોકરી ટેબલ પર માથું મૂકીને રડતી હતી. આચાર્ય બેને કહ્યું બેટા સવારે વહેલી ઉઠ્યો હતો, એના માથા ઉપર હાથ મૂકીને કહ્યું બેટા સવારે વહેલી ઉઠ્યો હતો. એ છોકરી વિચારવા પડી કે જે આચાર્ય બેન આટલા બધા કડક છે એને મારા માથા ઉપર હાથ મૂકીને બેટા કહ્યું. એટલે હિંમત આવી કે બેન હું સવારે 5 વાગે ઉઠું છું. તો કે લેટ આવે છે સ્કૂલની અંદર કેમ? એટલે કે મારી બેન ગાય છે, ભેંસ છે, વાછડી છે, પાડી છે, એને ચાર પૂરો કરવો પડે છે, ગાય ભેંસ દોવા પડે છે, ડેરીમાં દૂધ ભરાવવા માટે જઉં છું. ગાયનું દૂધ જુદું ચાલતું હોય, ભેંસનું દૂધ જુદું ચાલતું હોય, એટલે લાઈનમાં મોડું થાય છે. આવીને પછી તરત જ પાણી ગરમ કરવા મૂકું છું. મમ્મી પપ્પાને ઉઠાડું, એ લોકો ઉઠી બ્રશ કરે ત્યાં સુધી પાણી ગરમ થઈ જાય, અને પાણી ગરમ થઈ ગયા પછી એ લોકો બ્રશ કરીને આવે એટલે એમને હું પાણી આપું છું. એ લોકો નાહવા ધોવા જાય ત્યારે હું ચા ને રોટલા બનાવું છું. કેમ કે ખેતરમાં જવાનું મજૂરી કરવા, એટલે શિરામણી કરી અને એ લોકો ખેતરે જતા હોય છે, એટલે કે હું ચાને રોટલા બનાવું છું. મમ્મી પપ્પા આવે તેમને ચા નાસ્તો આપું છું. એ ચા ને નાસ્તો કરી અને ખેતરે જાય છે. પછી હું નાહવા ધોવા જાઉં છું. નહીં ધોઈ નાહીને હું પણ થોડો ચા નાસ્તો કરી કપડાં વાસણ બધું પેલું સુકવવાના, એ ધોવાના, અને ઘર પણ બેન મારું દૂર છે, શેવાળું છે, એટલે આવતા મોડું થઈ જાય છે. કે છે અત્યારે મોર્નિંગ સ્કૂલ છે આપણી, તો બપોર પછી તું શું કરે છે? લેશન લાવતી નથી? એટલે કે બેન અહીંથી 12:30 1 વાગે ઘેર પહોંચું છું. એટલે બપોરની રસોઈ બનાવવાની, મમ્મી પપ્પા આવે એટલે એમને જમાડવાના હોય. એ લોકો જમી અને પછી ઢાળો કરે, કોઈ તો ખેતરમાં જાય. મારે તો કે જમ્યા પછી કચરા પોતું વાસણ કપડાં બધું કરવાનું જ હોય છે. એટલે કે બેન 2 વાગી જાય અને 2 વાગે ચાર્યું એટલે કે ઘાસ બાંધવા માટેનું અને દાંતરડું લઈ અને ગોદરેજ જાઉં છું. મારું પોતાનું ખેતર નથી. 3-4 કલાક સુધી ઘાસ ખોદ કરું ત્યારે કે 2 પોટની ઘાસ થાય છે. 2 ટોપો કરી અને ઘેર આવું છું. 6 વાગી જાય છે. ગાય ભેંસને 4 પાણી કરું એવામાં, અને એને પાછા ધોવાના, રાતનું દૂધ ભરી આવવાનું, રાતની રસોઈ બનાવવાની, મમ્મી પપ્પાને જમાડવાના, કચરા પોતું વાસણ કરવાનું. બેન 10-10:30 વાગી જાય છે. થાકીને લોથપોથ થઈ જાઉં છું અને ઊંઘી જાઉં છું. ઊંઘી ના જાઉં તો ઉઠી ના શકું વહેલા. તો સ્કૂલમાં મોર્નિંગ સ્કૂલ છે એ પછી વધારે મોડું થાય. એટલે બેન મારી આ પરિસ્થિતિ છે. કે અચ્છા તો તાર મમ્મીને તું વાત કરતી હોય તો તાર મમ્મી તને મદદ કરે? કે નહીં, એ મારી મમ્મી નથી, એ મારી ઓરમાનમાં છે, કે એ મને ગાળો બોલે છે, મને ભણવા આવવા દે છે, એટલું મહત્વનું છે. કે મારે બેન કંઈક બનવું છે, મારે ભણવું છે. અમારા સમાજની અંદર કોઈ ભણતું નથી, પણ મારે મારી જિંદગી સુધારવી છે. એટલે નક્કી હતું કે કંઈક ભણવું છે. કે તારી મમ્મી તને ગાળો બોલે છે, કરે તારા પપ્પાને તું વાત કરે? કે નહીં, એ પપ્પા બી મારા પપ્પા નથી. એમ તો એવું કેવી રીતે? તો કે પહેલા કે મમ્મી મરી ગઈ તો પપ્પાએ નવા મમ્મી કરે જે અત્યારે રહ્યા જ છે તે. અને 2-3 વર્ષ પછી પપ્પા પણ દારૂના રવાડે હતા, લીવર ખલાસ થઈ ગયું અને પપ્પા પણ મરી ગયા. તો આ મમ્મીએ પાછા નવા પપ્પા કર્યા. મમ્મી પપ્પા 2 ઓરમાન હતા બેટા, ધ્યાન આપજો તમે.
એટલી ગરીબી કરતો પણ આ મહત્વનો શ્રાપ કહેવાય. જેના મમ્મી પણ મરી ગયા છે અને પપ્પા પણ મરી ગયા છે, છતાં એને ભણવું છે. એટલે આચાર્ય બેનને કે મને ભણવા દો. અરે પણ બેટા તને અમે કેવી રીતે ભણવા દઈએ? અમારી તું નપાસ થાય, અમારી સ્કૂલનું રિઝલ્ટ બગડે, અમે તે ના ભણાવી શકીએ. તું લખતી નથી, વાંચતી નથી, લેશન લાવતી નથી, તારો શેડ્યુલ જોતો મને એવું લાગે છે કે ના બેન, 7મામાં હું 3જો નંબર પાસ થઈને કે 8માં આવી છું. એ વખતે 8, 9, 10 જુદું ચાલતું હતું. હમણાંથી જ જુદું પણ હું ચેરમેન હતો ત્યારે પણ 1 થી 7 જ ચાલતું હતું. તો કે 7મામાં 3જો નંબર પાસ થઈને આવી છું, અમારો પહેલો નંબર 8માં પાસ થયું છું. કેમ? તો વર્ગ શિક્ષક બેનને બોલાવ્યા કે બેન આ છોકરી શું કહે છે, ભણવામાં કેવી છે? કે ભણવામાં હોશિયાર છે. કે તો પછી કે તમે એને પૂછ્યું કે મારી ફરજ નથી કે છોકરી કેમ લેટ આવે છે, લેશન નથી લાવતી? એટલે કે ના, ખબરદાર હવે જો એને બોલ્યા છો તો એને ભણવા દો. જા બેટા, તું લેટ આવીશ તો એ ચલાવી લઈશું, અને લેશન નહીં લાવે ને તો પણ ચાલશે, પણ તું મહેનત કર અને તારો જે હેતુ છે, સિદ્ધાંત છે એ તું પૂરો કર. શિક્ષકોએ મદદ કરી તો 8માં પહેલો નંબર પાસ થઈ. 9, 10 અને 11 12મું નહોતું. 11 પાસ કર્યા પછી એને પીટીસીની પરીક્ષા આપી અને એમાં પાસ થઈને શિક્ષિકા બની. સાબરકાંઠાની અંદર એક ગામડાની અંદર, દાહોદ બાજુ એને નાના ગામડામાં વિદ્યા સહાયક તરીકે નોકરી કરી. અને આજે 20-22 વર્ષ પછી પોતાના વતન સાબરકાંઠાની અંદર પ્રાઇમરી સ્કૂલની અંદર આચાર્ય તરીકે નોકરી કરે છે. એનું નામ છે કૃષ્ણાબેન વાઘરી. દેવી પૂજક દીકરી છે, કૃષ્ણાબેન એનું નામ છે. અને ત્યાં જેડી સ્કૂલમાં જ્યારે મારી સ્પીચ હતી, મેં આ વાત કરી તો 2 વિદ્યાર્થીઓ મને મળવા આવ્યા કે સર, તમે જે વાત કરી એ મારા સગા માસી થાય. કે મારા મમ્મીને એમને વિસનગર પણ આવ્યા છે અને માસીને કે સાબરકાંઠા પણ આવે છે. આજે અમારા સમાજના કેટલાક લોકોને એમને મદદ કરી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ છે કે તમારી ઈચ્છા શક્તિ કેટલી પ્રબળ છે એના ઉપર તમે મહાન બની શકો છો. બાકી પછી જો હોય ને ત્યાં શિક્ષકો બન્યા, પણ સારા શિક્ષક થવું હોય તો માણસના શરીરમાં 3 પોઈન્ટ ડેવલપ થાય છે. આઈક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, બુદ્ધિઆંક. EQ, ઇમોશનલ ક્વેશ્ચન, હૃદયની ભાવુકતાનો આંક. XQ, જે આધ્યાત્મિક આંક છે. તમારો આઈક્યુ પાવરફુલ છે તો તમે વકીલ, ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, લેખક બની શકશો. પણ સારા શિક્ષક કે સારા લેખક થવા માટે તમારો ઇમોશનલ ક્વેશ્ચન ડેવલપ થવો જરૂરી છે ને જરૂરી છે. આ વાત ધ્યાનમાં રાખીને ચાલજો કે દરેક બાળક જે છે આપણા ત્યાં ભણવા માટે આવે છે ને એ ગરીબ બાળક છે. ધ્યાન આપજો. જો સરકારીમાં નોકરી લાગો તો, પ્રાઇવેટમાં તો બરાબર છે, પણ જો સરકારીમાં તમારી નોકરી લાગે, અને આશીર્વાદ આપું છું તમે સરકારીમાં નોકરી મળી જાય, પ્રાઇવેટમાં 5-10 હજાર રૂપિયા લેવા જવું નથી, બરાબર ને? તો એટલી મારી હાલે આશીર્વાદ આપું છું. તો તમે સરકારી સ્કૂલમાં જાઓ તો ધ્યાન આપજો બેટા, કે ગરીબ બાળકો આવે છે, એની દુઆ ના લઈ શકો ને તો કઈ નહીં, બસ દુઆ ના લેતા. તો કહે છે ને કે તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. એની બદ દુઆ લીધી ને તો તમારા 7 પેઢીનું નખો જ જશે. તમે તમારે મંદિરે જવાની, માળા કરવાની કે ભક્તિ કરવાની કોઈ જરૂર નથી જો શિક્ષક બન્યા પછી. તમારી સ્કૂલમાં આવતા તમારા જે વિદ્યાર્થીઓ છે, જે બાળકો છે, એ જ ભગવાનનું સ્વરૂપ છે. એને તમે તમારા બાળકની જેમ રાખો, એના માથા ઉપર હાથ મૂકી, એના ખભા ઉપર હાથ મૂકી, અને એકડી બીજીનો ક્લાસ તમારી જોડે આવે ને તો એને ઉચકી લો, તેડી લો. એની સાથે રીતસર પોતાનો નાનો ભાઈ હોય કે નાનો ભત્રીજો હોય અને જેમ તેડીને આપણે લઈએ છીએ એવો જ એને વાલ કરો. કારણ કે આ બાળકોને કોઈ દાડો પ્રેમ મળ્યો હોતો નથી. મારું ઘર હતું ને એ પાછળ થોડો વાઘરીવાસ આવે ને આ બાજુ હરિજનવાસ આવે. તો હું 5 વાગે વોચવા ઉઠું ને તો પેલા છોકરાની માં રીત શરમ ખેંચી લે ગોધડું, એ કાઢીને હારા અહીંની ભાષા આમાં આવી જશે, કાઢીને હારા આ તારી માં નાહી જાય, આ તારી હગલી નાહી જાય, ઉઠ જા, હું દૂધ ખાય તું, બકરી કે ગાય ભાગી જાય ને. તો આવી ભાષા બિચારાની વાતો કરે છે. પણ જો તમે એ બાળકની સાથે પ્રેમથી વાત કરશો ને તો એનામાં સુધારો આવશે. જે માટે હું વાત કહું છું, એક ટેડ નામનો છોકરો છે કે બાળકને પ્રેમ કેટલું કામ કરતો હોય છે. ગઈ વખત મને સ્પેશિયલ કહેવામાં આવ્યું ને કે ટેડ વિશે તમે વાત કરો. તો એ છોકરો, જે જૂના શિક્ષકોને ખબર છે કે ભણવા આમ એકદમ 5મા ધોરણમાં હતો અને એક નવા મેડમ આવેલા અને બધાનો પરિચય પૂછ્યો તો બધા પોતપોતાનું નામ દઈ પોતાના ફાધરનો બિઝનેસ વિશે વાત કરે, હા કરે ના કરે. પણ પેલો છોકરો કે માય નેમ ઇઝ ટેડ, બસ આટલું કહીને બેસી ગયો. અને બેનની નજર પડી તો એના બાલ દિવેટ જેવા હતા, મોઢા ઉપર મેલ ચડી ગયેલો હતો, કપડાં પણ ગંદા હતા. એટલે બેનને બેના પ્રત્યે કંઈ સૂક ચડી, એને ના ગમ્યું કે આ બરાબર છે. પછી
રોજ જ્યારે કંઈક પ્રશ્ન બને ને તો એ ટેડને જ ઊભો કરે અને આવડે નહીં એટલે બિચારાને બેન્ચ ઉપર ઊભો કરે, આવું કરે, એની પનિશમેન્ટ કરે, ઉઠ બેઠક કરાવે. ખૂબ 3 મહિના 4 મહિના સુધી ચાલ્યું. પછી વાર્ષિક પરીક્ષા આવી. એ સ્કૂલની અંદર ક્ષમતા પોથી રાખવામાં આવતી દરેક વિદ્યાર્થીની, કે પહેલા વર્ષની અંદર આ વિદ્યાર્થીનો વાલીનો શું સંબંધ હતો, વાલીને કેવા પરિસ્થિતિમાં રહેતા હતા, એનો ઇતિહાસ લખવામાં આવતો. તો આ બેનને આચાર્યએ કહ્યું કે બેન હવે પરીક્ષા પેલી નજીક આવે છે, ક્ષમતા પોથીઓ તૈયાર કરી અને રિપોર્ટ કરો. એટલે કે હા સાહેબ, શનિ રવિ હું કરી નાખું છું. શનિવારે બેન બેઠા, થોડા વિદ્યાર્થીઓને લીધા. રવિવારે રાત્રે લગભગ 9-10 વાગે ટેડનો ક્ષમતા પોથી એના હાથમાં આવી. એને જોયું તો ટેડ 1 ધોરણની અંદર પ્રથમ નંબર પાસ થયેલો. એમાં એ લખ્યું હતું કે એના માતા પિતાની સારી પરિસ્થિતિ હતી, પ્રેમથી હળીમળીને રહેતા હતા, એના રહેતા એટલા એને પહેલો નંબર પાસ થયો. બીજા ધોરણની અંદર આવ્યો તો લગભગ 7મો 8મો નંબર પાસ થયેલો. એની પાછળનું કારણ એવું હતું કે મમ્મી પપ્પા વચ્ચે ક્યાંક ઝઘડા થવા લાગ્યા અને નાનું બાળકો સેન્સિટિવ હોય એટલે એના મગજ ઉપર અસર થવા લાગી. ત્રીજા ધોરણમાં આવ્યો તો એ લગભગ 15મો 20મો નંબર પાસ થયો, 15-17મો નંબર પાસ થાય છે. એની પાછળ લખ્યું હતું કે એની મમ્મીને કેન્સર થયું હતું અને એના પપ્પા દારૂના રવાડે ચડી ગયા, સટ્ટામાં નુકસાન કર્યું, એટલે મમ્મી સાથે મોટા મારામારી, હાથ ઉપાડવાનો પણ પ્રશ્ન બનતો હતો. અને ચોથામાં આવે છે ત્યારે એની મમ્મી ગુજરી જાય છે અને એ બધું જ કામ એના માથે આવીને પડે છે. એનો બાપ પણ પી ક્લાસ હતો એટલે પછી એની સાથે એવો વ્યવહાર કરતો હતો કે બાપનું છોકરું ક્યાં પેલું કરે. એટલે એની પરિસ્થિતિ એ હતી એટલે એ પ્રમોશન કરી અને 5મામાં આવ્યો. એ દરમિયાન એના પપ્પા પણ ગુજરી ગયા. આ મા બાપ વગરનો દીકરો સ્કૂલની અંદર આવે ત્યારે બિલકુલ નર્વસ અવસ્થાની અંદર બિલકુલ સૂન બેસી રહેતો હતો. એની આ પરિસ્થિતિ હતી. બેનને આ ક્ષમતા પોથી વહોંચી ત્યારે એમની આંખમાંથી એકદમ આંસુ આવી ગયા. મેં છોકરાને ક્યાં અન્યાય કર્યો છે, આ છોકરો આટલો બધો હોશિયાર હતો અને એની મમ્મી પપ્પાના હિસાબે આ પરિસ્થિતિ છે. અને બીજા દિવસે એમનો જન્મદિવસ હતો બહેનનો, તો બધાને કહેલું બેટા આવતીકાલે મારો જન્મદિવસ છે. એટલે છોકરાઓ પોતપોતાની રીતે એકદમ પેલામાં પેકિંગ કરીને સારી ગિફ્ટ કે કંઈક લાવેલા. પછી બહેનને તો ક્યારે સવાર પડે અને આ છોકરાને હું મળું, ક્યારે એને છાતીએ લગાડું, ક્યારે એને વહાલ કરું, ક્યારે એમને એટલો બધો પસ્તાવો થયો કે આખી રાત ઊંઘ ના આવી અને રડ્યા. અને સવારે ઉઠીને મોઢું ધોયું તો આંખો લાલ ગુમ જેવી હતી. અને પછી એમને સવારે ફટાફટ તૈયાર થઈ અને સ્કૂલમાં આવ્યા. એને ટેડને મળવું હતું, એની માફી માગવી હતી, પ્રેમ વરસાવવો હતો. એ ગયા, બધા જ છોકરાઓ પોતપોતાની ગિફ્ટ લઈ અને બેનને આપતા હતા. પણ આ ટેડ બેસી રહ્યો હતો. તે બેને કહ્યું બેટા ટેડ તું શું લાવ્યો છે? બેટા કહ્યું એમ હિંમત આવી. નાના હાથની અંદર 2 વસ્તુઓ તેની જોડે એ લઈ અને ઊભો થઈને બેનની પાસે આવ્યો. બેનને પ્રેઝન્ટમાં રસ નહોતો, બેનને ટેડ સાથે સ્પર્શ કરવો હતો. એને ઉચકી લીધો, ટેબલ ઉપર ઊભો કર્યો. ત્યારે બધા છોકરા હસવા માંડ્યા, કારણ કાયમ માટે એને મશ્કરી જ કરવામાં આવતી હતી, એ હસવાની જ વાત ચાલતી હતી. એટલે એમ કે આજે પણ બેન મશ્કરી જ કરી રહ્યા છે. એને ટેબલ ઉપર ઊભો કર્યો કે બેટા તું શું લાવ્યો? બેન કે બધા ભાઈ હસવાનું નથી કહીએ, તમે બધા જે મને ગિફ્ટ આપી છે એ તમારા મમ્મી પપ્પાના પૈસેથી લાવી અને મને આપી છે. અને બેટા તું શું લાવ્યો છે? ત્યારે એને ખોલ્યું તો એક હાથમાં એની મમ્મી જે સેન્ટ વાપરતી હતી પરફ્યુમ, એ પરફ્યુમની નાની બોટલ હતી. અને બીજા હાથની અંદર છીપલા જે આવે એમાંથી બનાવેલી ચેન હતી હાથે પહેરવા માટેની. એ ચેન હતી. અધર કરી કે જોયું તમે મારો ટેડ શું લાવ્યો છે? એમ કરીને બાથમાં ગાલ્યો કે બેટા તું આ ક્યાંથી લાવ્યો? કે બેન હું પછી તો હિંમત આવી કે બેન હું દરિયા કિનારે ત્યાં નદી કિનારે ગયો હતો, ત્યાંથી સારામાં સારા 50-60 છીપલા હતા, એમાંથી 10-12 છીપલા સારા લાગ્યા, એમાંથી કે મેં આ ચેન બનાવી છે કે એ તમારા માટે લાવ્યો છું. અને પરફ્યુમ મારી મમ્મી નથી તો કોણ વાપરે, એટલે એ પણ મેં તમારા માટે હું લાવ્યો છું, એ તમને આપું છું. ત્યારે ફરથી એને ચૂમી લીધો, એને માથા ઉપર હાથ ફેરી એટલો બધો પ્રેમ આપ્યો. એ છોકરો બીજા દિવસે નહીં ધોઈ તૈયાર થઈ અને પછી સ્કૂલમાં આવ્યો. જો તમે જે ગંદો ગોબરો હતો એ નહીં ધોઈને આવ્યો. પછી તો બેન એના ઘેર જાય છે. ઘરની અંદર જે અસ્તવ્યસ્ત હતું એ સાફસૂફ કરી ઘરને તાળું મારી એ છોકરાને પોતાના ત્યાં લાવે છે, પોતાના દીકરા તરીકે રાખે છે. અને એ છોકરો 7મામાં પહેલો નંબર, 6મામાં અને 7મામાં પહેલો નંબર પાસ થાય છે. અને CA કરવા માટે એને બહાર મોકલવામાં આવે છે, ઘણા કિલોમીટર દૂર હોય છે. ત્યારે બંને પત્ર વ્યવહારથી પેલો પ્રિય મમ્મી કરીને લખે છે અને ચિરંજીવી કરીને પત્ર લખે છે. અને જ્યારે છોકરો ઘેર આવ્યો ત્યારે એને દરવાજો ખટખટાયો. જોયું તો કોણ? ઓળખી ના શકી એની મમ્મી. કે મને ઓળખ્યો? એટલે કે ના, કે મમ્મી હું તમારો ટેડ છું. પગે લાગ્યો
અને મા દીકરો જ્યારે માથે પડીને રડવા લાગ્યા ત્યારે પેલી બાજુમાં આવેલી ભૂરી ફોરેનથી લઈને આવેલો એ એટલે બેન પૂછ્યું કે હા, એટલે કે મારી વાત દત્તા છે કે મેં લગ્ન નથી કર્યા, પણ તમારા હાથે હું લગ્ન કરવાનો છું, એની રૂબરૂમાં તમારા હાથે લગ્ન થાય એટલા માટે મેં લગ્ન કર્યા નથી, અમે સગાઈ જ કરી છે, એટલે એ મારી પત્ની છે. ત્યારે એ ભૂરીને એમ થઈ ગયું કે હો ઇન્ડિયામાં આટલો બધો મા દીકરાનો પ્રેમ છે. ત્યારે એને પણ થયું જ્યારે ચર્ચમાં લગ્ન માટે બેઠા ત્યારે તેણે કહ્યું મમ્મી આ પરફ્યુમ મારી મમ્મીનું છે ને? તરત જ ઓળખી ગયો એની સ્મેલ ઉપરથી કે હા બેટા કે આ પરફ્યુમ તારી મમ્મીનું છે, અને જો આ બ્રેસલેટ એ પણ મેં રાખી મૂક્યું છે, હું મારા ખાનામાં રાખતી હતી, અને હર હંમેશ તું મને યાદ આવે ત્યારે ખાનું ખોલીને જોતી હતી કે મેં મારા દીકરાને કેટલો અન્યાય કર્યો છે, મેં એના સાથે કેટલો અમાનુષી વર્તન કર્યું છે, એના પશ્ચાતાપ રૂપે હું જોતી હતી, અને આજે એ જ બ્રેસલેટ તારા લગ્નની અંદર પહેર્યું છે, અને એ સેન્ટ મેં આજે લગાવ્યું છે. અને એ બંને પછી બેન લગ્ન નથી કરતા, આખી જિંદગી એ જ આ જ મારો દીકરો છે એ રીતે રહે છે, અને આખું જીવન એ પૂરું કરે છે. તો આ બાળક સાથેનો જે પ્રેમ છે એ તમને કહું છું કે નાના બાળકના માથા ઉપર હાથ મૂકીને બેટા કહીને જો તમે વાત કરશો ને તો એને કેટલો પ્રેમ સંપાદન થતો હોય છે એ તમારે આના ઉપરથી નક્કી કરવાનું. હું જ્યારે ચેરમેન હતો ત્યારે મને આખો સિલેબસ મળે હતો અને પ્રશ્નોત્તરી કરતો હતો. 5મા 6ઠા 7માના વિદ્યાર્થીઓને 5મા ધોરણ 1 થી 4 ધોરણ હતું એ મારે કનોડાના પ્રમોદભાઈ જાની કરીને હતા, ગુજરી ગયા, મારા ખોલામાં જ ગુજરી ગયા હતા, મારા ખોલામાં એમનું માથું હતું, એમને ઘેર ગયો ત્યારે. તો એ પ્રમોદભાઈ જાની 1 થી 4 ધોરણ લેતા, 5, 6, 7 હું લેતો, અને જેવો વર્ગ હોય એ પ્રમાણે હું વિઝિટ આપતો હતો, અને એ રિપોર્ટ પેલા વિઝિટ બુકમાં એ લખતો હતો. તો એ વખતે વીક હોય તો શિક્ષકોને બેસાડીને કહેતો કે ભાઈ કેમ આટલું બધું શિક્ષણ વીક છે, આવું ન ચાલે યાર, આપણે કંઈક મહેનત કરવી પડે. એ સાહેબ શું કરીએ, અહીંયા પ્રાઇવેટ સ્કૂલ શરૂ થઈ ગઈ એટલે હોશિયાર પેલા રૂપિયાવાળાના છોકરા હતા એ બધા ત્યાં જતા રહ્યા, અને કે જે બાકીના જે ગરીબ ઓબીસીના બધા છે એ બધા અહીંયા છે ઠૂઠિયા. સીધી અમે મહેનત કરીએ કેમ? મેં કીધું ભાઈ તમે વાત કરી, સ્કૂલો શરૂ થઈ પ્રાઇવેટ, ગામડામાં શા માટે શરૂ થઈ? સંસ્થા નુકસાન કરે છે, છતાં પણ આપણામાં ક્યાંક ખામી છે, એટલે એવું લોકોને લાગ્યું કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલ શરૂ કરો, એ તો શિક્ષકો બરાબર ભણાવતા નથી, અને એ તમારું શિક્ષણ વીક છે એ તમે નક્કી કરો છો. કેવી રીતે? તો તમારા બાળકો ત્યાં ભણે છે, શિક્ષકોના બાળકો પ્રાઇવેટમાં ભણે છે, એટલે એનો મતલબ શું થાય? તમે વિચારો, તમારો પગાર અત્યારે કેટલો? 50-60 હજાર રૂપિયા, પેલાનો પગાર 5 થી 6 હજાર રૂપિયા, એ વખતે 5-6 હજાર રૂપિયા છે, અત્યારે 10-12થી વધારે નથી પ્રાઇવેટમાં. તો તમારા કરતો 10મા ભાગનો પગાર, તમે એના કરતો મેરિટમાં એકાદ 1/2%, 2% વધારે હતા, એટલે તમારો મેરિટમાં નંબર લાગી ગયો, બાકીના પેલા 1/2% ઓછું હતું, તો બિચારા ભરણ પોષણ કરવા માટે પ્રાઇવેટમાં ગયા, છતાં પણ તમે તમારા બાળકોને ત્યાં ભણવા માટે મોકલો છો. આ તો કેવી વાત થઈ? એક હોટલની અંદર 2 કાકા જમવા માટે ગયા, જમવાનું બરાબર નહોતું, ટેબલ ઉપર બેઠો, ભાઈ માલિક કોણ છે? કે કેમ કે આવું જમવાનું હોતું છે કે કાકા તમારે ફરિયાદ કરવી છે? કે હા. તો અહીંયા બેસો, અમારા હોટલના માલિક છે ને એ કાયમ માટે એની હોટલમાં જમવા જોઈએ છે, એ જમીન આવ્યું એટલે તમારે જે ફરિયાદ કરવી એ કરો. હવે હોટલનો માલિક બીજી હોટલમાં જમવા જાય, પેલો કાકા કે અમારે કોઈ ફરિયાદ નહીં કરવી, કાકા બિચારા ઉતરી ગયા. એમ આપણે સ્કૂલમાં આપણા બાળકોને ના ભણાવીએ, બીજી શાળામાં ભણવા મૂકીએ, એનો મતલબ શું થયો કે આપણું શિક્ષણ વીક છે. એ કીધું તમે જાતે નક્કી કરો છો. કેટલીક વાર શિક્ષકો એવું કે સાહેબ શું કરીએ, આ મજૂરી વર્ગના બાળકો છે અને સવારે છૂટે નહીંથી દફતર ખૂણામાં નાખી અને ગમે તે રખડવા જતા રહે, અને મા બાપો તો પછી મજૂરીએ લઈ જાય, સવારે ઉઠે એવા કોઈ તો મજૂરીએ જાય, કોઈ તો કે કૂતરો દોડાવતા હોય, અને પછી સવારે આવે એવો એકડા અમે સીધી કે શિક્ષણ સુધારીએ કે એને કેવી રીતે તૈયાર કરીએ? મેં કીધું ગુરુજીઓ, તમને તમારી કુળદેવીના સોગંદ કે એ બાળકોને તો દફતર મૂકવાની જગ્યા નથી એટલે ખૂણામાં નાખીને જતા રહે છે, પણ તમે તમારી ચોપડીઓ ક્યાં રાખો છો? તમને કુળદેવીની સોગંદ ખાઈને કહું છું, કેટલા શિક્ષકો વાંચી તૈયાર થઈ અને ભણાવે છે? 0. ભાગ્યે જ કોઈ શિક્ષક ઓગળી ઊંચી કરતો હતો. હવે તમે સીધા હેડે આવો ચોપડી વોચિંગ ભણાવો તો ના ચાલે. તમારી પાસે સંદર્ભ વાંચન હોવું જોઈએ. સિદ્ધાર્થ જયસિંહનો પાઠ ભણાવો ને તો તમારે પાટણની પ્રભુતા કે જય સોમનાથ કે રાજા ધીરાજ વાંચવો પડે.
અને એને પૂર્વક આખું વાર્તા કરો ને તો બાળકોને યાદ રહી જાય, મજા આવે, એને આનંદ આવે. પણ તમે તો સીધી સીધા હેડે આવો છો, તમે પોતે વાંચતા નથી અને વિદ્યાર્થીઓને તમે વાંચવાનું કહો છો. એવું કઈ રીતે આપણે સંપર્ક છે? એ કહે છે ને કે બુરી को देखन मैं चला बुरा न मिलिया कोई, भीतर से मैंने झांका तो मुझसे बुरा न कोई. પહેલા કીધું આપણી વાત કરો અને પછી વિદ્યાર્થીઓની વાત કરો. આપણે એની વાત ક્યાં કરીએ છીએ? કીધું જ્યારે એની તાલીમ ચાલતી હોય ત્યારે 150 શિક્ષકો હોય ત્યારે કહું લે તમારામાં કેટલી કુબેટો હોય? કુબેટો ખ્યાલ આવે છે ને? હા, જો તમારામાં કેટલી કુબેટો હોય છે? મારા 11 વાગે આવવાની જગ્યાએ 12 વાગે આવે, 4 વાગે જતા રહે અને પાછા બિંદાસથી પાછા ઘરમાં સમાજમાં વાતો કરે. આપણું તો કોઈ કશું ના બગાડી લે. પણ એ ઉબેટને કીધું કહી દેજો કે રામ જરૂર કે બેઠ કે સબકા મુજરા દે, જૈસી जिसकी चाकरी उसको उतना दे. એટલે કીધું ખાટલામાં આ બાજુ માથું કરીને ઊંઘી જાઓ કે આ બાજુ ઊંઘી જાઓ, ખાલી જગ્યા તો વચ્ચે જ આવે, બેડો કો કે ઘોડે કો વચ્ચે જ આવે. પણ કહેવાનું એટલે આ ઉબેટોને આ કહેવાની જરૂર છે. એક ગુરુજી ધ્યાનમાં બેઠા હતા, દીવો ટમ 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 પ્રગટ થતો હતો અને ગુરુજીનું ધ્યાન પત્યું એટલે જ્યોતે પૂછ્યું કે ગુરુજી કે 1 મિનિટ કે શું? કે મારા પ્રશ્નનું નિરાકરણ કરો. કે શું છે? એટલે કે હું પ્રકાશ આપું છું, અંધકારનો નાશ કરું છું, વાતાવરણ શુદ્ધ કરું છું, તો બી મારું મોઢું કાળું કેમ? આપણા જ્યોત પ્રગટાય તેનું મોઢું કાળું હોય છે. એટલે ગુરુજી હસા કે મૂર્ખ, તારું પોષણ કોણ કરે છે? કે ઘી. તું શોષણ કોનું કરે છે? ઘીનું. તો જે તારું પોષણ કરે છે એનું તું શોષણ કરે, તારું મોઢું કાળું જ રહે, કદી ધોળું ના થાય. એમ તમે પણ જેના માધ્યમથી તમે પગાર લો છો એનું જ જો તમે શોષણ કરો ને તો તમે ખતમ થઈ જવા. તમારે કહ્યું ને કે મંદિરે જવાની, માળા કરવાની કે ભક્તિ કરવાની કોઈ જરૂર નથી. આ બાળકોને જ તમારે ભગવાન માનો અને એની સાથે તમે રહો તો સાચા અર્થની અંદર તમે શિક્ષકો છો અને હૈયાને ઉઘાડી અને આ કામ કરો. સતત વિચારો. ગીજુભાઈ બધેકા વાંચ્યા? મારું દિવસ સ્વપ્ન નહીં, વાંચી લેજો. આગલી સંઘના શિક્ષકોને તમે પેલા હોલમાં કહ્યું હતું એ શું કરતા હતા? બાળક સાથે બાળક વાની જતા હતા. બાળકની સાથે ગોથો ખાવો હોય તો શું કરે? બધા છોકરાને નદીમાં લઈ જાય, આખો ક્લાસ. અને નદીમાં કોઈ હોય ને એટલે ગોથો ખાય. આમ તો કોઈ સાહેબ બોરા થઈ ગયા આખું છે, પણ નદીમાં બાળકો સાથે ગોથા ખાય, એમને ખંતોલીઓ બેસાડે, ઉપરથી ભૂસકા મારે, આવું બધું કરે. એટલે બાળકોને કેવી મજા આવે કે આ તો આપણા જેવા જ છે. એટલે પછી શિક્ષક છે ને એ ક્યાંય એની પૂર્વ દિશા, પછી એની મમ્મી પપ્પાની વાત ના માને કે મારા સાહેબ આ કીધું છે એ જ સાચું. એટલે તમારા ગુરુ તરીકે બાળક સાથે એવા ઓતપ્રોત થઈ જાઓ અને હું બાળકને કઈ રીતે ભણાવું તો બાળકને યાદ રહે. આ સતત તમારામાં ચિંતા હોવી જોઈએ. એક વખતે ગીજુભાઈ બધેકાને સ્કૂલમાં ભણાવવું હતું વિશેષણ વિશે. તો શું કરું? તો એમને એકદમ ચમત્કાર થયો. અંદરથી બોક્સમાંથી ખોલ્યું તો 8-10 પેનો હતી. એમાંથી 4 પેનો સિલેક્ટ કરી અને ક્લાસમાં ગયા અને 4 વિદ્યાર્થીને ઊભા કર્યા. દરેકના હાથમાં 1-1 પેન આપી અને પૂછ્યું કે ભાઈ આ છોકરાઓ પાસે શું છે? પેન. મીના પાસે જાડી, ફલાણા પાસે પાતળી, ફલાણા પાસે લાંબી અને આની પાસે ટૂંકી. પેનો છે પણ કોઈ જાડી છે, કોઈ પાતળી છે, કોઈ લાંબી છે, કોઈ ટૂંકી છે. મતલબ કે કોઈ પણ ચીજ કે વસ્તુનું કોઈ વિશેષ મહત્વ હોય એને વિશેષણ કહેવામાં આવે છે. બાળકોને તરત જ યાદ રહી જાય. એમ તમે ચિંતન કરો, થિંકિંગ કરો. એમને સર્વનામ શીખવાડવું હતું. તેમને શું કર્યું? ક્લાસમાં એક છોકરાને ઊભો કર્યો કે ભાઈ તારું નામ? કે મહેશ. લખો. મહેશ પાટિયામાં લખે છે. એને લખાવડાવ્યું. પછી કે કોને લખ્યું? કે મેં. હવે લખ. હું પાટિયામાં લખું છું. પહેલા કોણ લખતું હતું? મહેશ. પણ હવે હું. મતલબ કે નામની જગ્યાએ જે વપરાય તું, તે, તમે, હું, આ બધા સર્વનામ છે. આ શીખવાડવાની પદ્ધતિ છે એમની. તો એવું તમે પણ ગતકડા શોધી કાઢો. જેમ જાનીવાલી પીનારા કલર છે, જેને શોધ્યું એને એ ગતકડું છે, પણ આપણે કલર કેવા ફટ 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 લખી શકીએ છીએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. મહિનાના દિવસ ગોખા કોઈ દવા આપણે? ઓગસ્ટ મહિના દિવસ કેટલા થાય ખબર નથી, પણ તમે શું કરવાના? અહીંયા આવવાના અને પછી કહેવાના કે 31 થાય. મને બી ખબર નથી, મારે અહીંયા આવવું જ પડે છે. એવું આવા ઘટકને તમે શોધી કાઢો. અમે જ્યારે ભણતા હતા ત્યારે મહેસાણા પાટણ જિલ્લો એક જ હતો. એના 11 તાલુકા હતા. એ 11 તાલુકાના નામ કઈ રીતે યાદ રાખવા? તમારા સાહેબે અમને પંક્તિ આપેલી. એવી પંક્તિ હતી, આજે અમને યાદ છે 72 વર્ષની ઉંમરે. એ કવિ કવિ ચાપા, કવિ કવિ 2 વખત,
कवि कवि चापा आसम सीखे, कवि कवि चापा आसम सीखे। पहला कवि नो क कड़ी वी विजापुर, बीजा कवि नो क कलोल वी विसनगर, कवि कवि चापा चाणस्मा पाटण, हा सम हारिज समी મહેસાણા, શીખે સિદ્ધપુર ખેરાલુ। કોઈ યાદ રહી જાય કે ન રહી જાય? 11 અક્ષરો છે, 11 તાલુકા છે, આજે અમને યાદ છે। આ ગતકા તમે બેઠા બેઠા શોધો તમારા બાળકને કઈ રીતે યાદ કરાવવું। એવી જ રીતે એક તમને અત્યારે પૂછવામાં આવે 1 કિલોમીટરના મીટર 1000 થાય તો સેન્ટીમીટર કોણ કહેશે? 1 કિલોમીટરના મીટર 1000 થાય, સેન્ટીમીટર કેટલા થાય? તમારી પાસે સૂત્ર નથી। અમે ભણતા હતા ત્યારે સૂત્ર હતું, આજે ખોઈ ગયું કે ચોપનથી નીકળી ગયું। મિલી સેન્ટી ડેસીમીટર ડેકા હેક્ટો કિલોમીટર, આ એનું સૂત્ર છે। મિલીમીટર, સેન્ટીમીટર, ડેસીમીટર, મીટર, ડેકામીટર, હેક્ટોમીટર ને કિલોમીટર। 1 કિલોમીટરના મીટર 1000 થાય તો 1 કરોડ, અને પછી એક મિનિટ ચલાવતા જો ખબર પડે કે 1 લાખ સેન્ટીમીટર થાય। મિલીમીટર બીજું મિનિટ ચલાવો તો ખબર પડે કે 10 લાખ મિલીમીટર થાય। વજન માટે સેમ છે, મિલી સેન્ટી ડેસી ગ્રામ ડેકા હેક્ટો કિલોગ્રામ। 1 કિલોગ્રામના ગ્રામ 1000 થાય તો મિલીગ્રામ કેટલા થાય? તો 10 લાખ મિલીગ્રામ થાય। આ એનું સૂત્ર છે, આ તમે યાદ રાખવાનું। તમે હૃદયનો પાઠ ભણાવો તો બાળકને કહો કે ભાઈ શુદ્ધ લોહ કયા કણકમાં ઠલવાય, અશુદ્ધ લોહ કયા કણકમાં ઠલવાય। કણકો 2 જ હોય, ડાબું ને જમણું, છતાં પણ તમે ગોથો ખાઓ। હાલ પૂછે તો 90% ખોટા પડે, 10% ગપ્પુ મારે સાચું પડી જાય। પણ શુદ્ધ 2 અક્ષર છે, ડાબું 2 અક્ષર છે, એટલે શુદ્ધ લોહ ડાબા કણકમાં ઠલવાય। અશુદ્ધ 3 અક્ષર છે, જમણું 3 અક્ષર છે, એટલે અશુદ્ધ લોહ જમણા કણકમાં ઠલવાય। કોઈ યાદ રહી જાય કે ના રહી જાય બાળકો? ત્રિદલ વાલ ક્યાં આવે, દ્વિદલ વાલ ક્યાં આવે? બેન ગ્રીન સાડી અહીંયા ધ્યાન આપો ને, ના ગમતો બંધ કરી દો। નવા છો કે આગલા વર્ષના છો, શિક્ષક નથી થવું તો ધ્યાન આપો। તો ત્રિદલ વાલ ક્યાં આવે, દ્વિદલ વાલ ક્યાં આવે? તો જમણું કર્ણક, જમણું ક્ષેપક, જમણું 3 અક્ષર છે, ત્રિ એટલે 3, એની વચ્ચે ત્રિદલ વાલ આવે। ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, ડાબું 2 અક્ષર છે, દ્વિ એટલે 2, એની વચ્ચે દ્વિદલ વાલ આવે। કોઈ યાદ રહી જાય કે નહીં? કર્ણકોની દિવાલ મજબૂત અને ભારે કે ક્ષેપકોની? તો કર્ણકનો કર્ણકો ભારે પડે કે ક્ષેપકનો ક્ષ? બાળકોને પૂછો, બાળકો કહેશે ક્ષ, તો ક્ષેપકોની દિવાલ ભારે અને મજબૂત છે। આ યાદ રાખવા માટેની પદ્ધતિ છે। તમે ઉચ્ચારણ શીખવાડો, પહેલા પ્રકારનું કોઈ, બીજા પ્રકારનું કોઈ, ત્રીજા પ્રકારનું કયું, બોલો આમાંથી કોઈ ઓગળી ઊંચી કરે એની વ્યાખ્યા બતાવે? નહીં આવડે, કારણ કે ભણી ભૂલવાનું જ છે આપણે તો વધારે। પરીક્ષા પતી એટલે ચોપડા હેઠા દાબડો। પણ આ બધું શીખવાડો બાળકને। આ વ જો પહેલો અક્ષર છે આ, આધાર, એનો આધાર વચ્ચે છે એ પહેલા પ્રકારનું ઉચ્ચારણ। બીજો અક્ષર છે વ, વજન, ભાર, ભાર બિંદુ વચ્ચે છે એ બીજા પ્રકારનું ઉચ્ચારણ। અને જો એટલે જોર કરવું, પ્રયત્ન પણ વચ્ચે છે એ ત્રીજા પ્રકારનું ઉચ્ચારણ છે। કોઈ યાદ રહી જાય કે ન રહી જાય? સાધારણમાં સા, સુ, ચી, સાણસી, સુડી અને ચીપિયો। સાણસીમાં આધાર વચ્ચે છે, પહેલા પ્રકારનું સાધન। સુડીમાં ભાર વચ્ચે છે, બીજા પ્રકારનું। ચીપિયો વચ્ચેથી પકડીએ છીએ, પ્રયત્ન પણ વચ્ચેથી કરીએ છીએ, એ ત્રીજા પ્રકારનું સાધન છે। આ યાદ રાખવા માટે સિસ્ટમ છે। તમે એસિડ બેઝની ક્ષારનો પાઠ ભણાવતા હોય, એસિડ ભૂરા લીટ પેપરને લાલ બનાવે, બેઝ લાલ લીટ પેપરને ભૂરું બનાવે। પણ બાળકને શીખવાડવા માટે કોઈ ભૂરિયો છોકરો હોય તો ના કહીએ એ ભૂરાલાલ, એ ભૂરા લાલ, એ ફોર એસિડ, ભૂરા એટલે ભૂરું લીટસ પેપર, લાલ એટલે લાલ બનાવે છે। 2 લાલ ભૂરા, તો બેઝ લાલ લીટ પેપરને ભૂરું બનાવે છે। આ યાદ રાખવાની જુદી જુદી ઘટકડાઓ છે, સિદ્ધાંતો છે, સૂત્રો છે, ઘટકડાઓ છે। આ બધું તમે શીખવાડો બાળકોને તો તરત જ એને યાદ રહેશે। સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું ખબર નથી, પણ સૂર્યના કિરણો પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે એ આપણને ખબર હોવી જોઈએ। ખબર છે? સૂર્યના કિરણો પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે? 8 મિનિટ ને 20 સેકન્ડ। ખાલી 8 મિનિટ નહીં, નજીક આવે એટલે ચાલશે। 8 મિનિટ ને 20 સેકન્ડ। આ તો પેલા એના જીવ કે મારા છોકરા સાહેબ આવડતું નહીં કશું। પેલો સાહેબ કે કેમ એવું બોલો છો? એટલે કે તને કે ભાઈ હત્યો એટલે કે 48। પેલો કે સાહેબ કે પહેલા તો 55 કહેતો હતો, અરે હત્યો હતો 35 કહેતો હતો, આ 48 સુધી આવ્યો, 49 એટલે 8.25 મિનિટ થાય। 8 મિનિટ ને 20 સેકન્ડ, એને કુલ સેકન્ડ તમે કાઢો તો 500 સેકન્ડ થાય। 8 મિનિટના 8 × 48 480 ને 20 સેકન્ડ પહેલા 500 સેકન્ડ થાય। હવે પ્રકાશ વર્ષો તમે 7મામાં ભણાવવાનું છે તમારે કે 1 સેકન્ડમાં પ્રકાશ કેટલા કિલોમીટર ગતિ કરે? 1 સેકન્ડમાં પ્રકાશ કેટલા કિલોમીટર ગતિ કરે?
3,00,000 કિલોમીટર, તો 3,00,000 ગુણ્યા 500 કરો, 15 કરોડ આવે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 15 કરોડ કિલોમીટર છે. પૃથ્વીનો પરિઘ કેટલા કિલોમીટર ખબર નથી, પણ રેખાંશ કેટલા આવ્યા પૃથ્વી ઉપર એ તો ખબર છે કે નહીં તમને બધાને? 12માં આવી ગયું, 11-12માં આવી ગયું ને 7માં આવી ગયું ડિટેલમાં. નથી ખબર કેટલા રેખાંશ આવ્યા પૃથ્વી ઉપર? તકલીફ આ છે 360. બે રેખાંશ વચ્ચેનું અંતર વિષુવવૃત્ત ઉપર પેરેલલ નથી, સમાંતર નથી, એટલે વિષુવવૃત્ત ઉપર એનું માપ છે 111.11 કિલોમીટર. 111.11 ગુણ્યા 360 કરો, 39,999 આવશે. 40,000 કિલોમીટર પૃથ્વીનો પરિઘ છે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી ખબર નથી, પણ ભારત 8.5 ઉત્તર અક્ષાંશ ને 37.5 ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલો છે. 29 અક્ષાંશ થાય. બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111.11 ગુણ્યા 29 કરો, 3,222 આવશે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ 3,214 કિલોમીટર. પુસ્તકમાં લખ્યું છે, એરર થોડું બતાવે છે કે આ એનું માપ છે. આ યાદ રાખવા માટેની આ બધા પદ્ધતિઓ છે. તમારે માનો કે સરવાળા કરવા છે, એકી સંખ્યાના ક્રમશઃ એકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો વચ્ચેના અંકને તે સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ મળે. દાખલા તરીકે 9નો ક્રમશઃ 9 આંકડાનો સરવાળો કરવો છે. માનો કે 2 થી શરૂઆત કરીએ. 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10. 9 આંકડા થઈ ગયા, તેનો સરવાળો 54 થાય. તમે કરના 5 થી શરૂ કરો તો 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. 9 આંકડા થઈ ગયા, તેનો સરવાળો 81 થાય. ગપ્પા નહીં મારતો હો, તમને લાગે કે ખૂબ ગણવા બેહવાનું દાદા ઠોકારે રાખે. પણ તમને ગણીને બતાવું કે પહેલા આપણે 2 થી શરૂ કર્યું. 2 + 3 + 4 + 5 + 6 વચ્ચેનો અંક 6 આવ્યો. 9નો સરવાળો કરો તો મેં વચ્ચેનો અંક 9 આવ્યો તો મેં તમને 9 સગે 54 કીધા. પછી 5 થી શરૂ કર્યું. 5, 6, 7, 8, 9 વચ્ચેનો 9 આવ્યો. 9નો સરવાળો કર્યો, મેં 81 કીધું તમને. વચ્ચેના અંક માનો કે 11 નો કરવો હોય તો વચ્ચેના અંકને 11 વડે ગુણાકાર કરો. 13 નો કરવો હોય તો વચ્ચેના અંકને 13 વડે ગુણાકાર કરો, એટલે એનો જવાબ મળી જશે. બેકી સંખ્યા હોય તો પહેલો અને છેલ્લા અંકનો સરવાળો અથવા વચ્ચેના બે અંકનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા તે સંખ્યા, મતલબ કે 1 થી 10 નો સરવાળો 55 થાય, જે આપણે જાણીએ છીએ. તો પહેલો અંક 1, છેલ્લો 10, 10 + 1 = 11. વચ્ચેના બે અંક 5 અને 6, એનો સરવાળો 5 + 6 = 11 ભાગ્યા 2 5.5 ગુણ્યા તે સંખ્યા, એટલે કે 5.5 ગુણ્યા 10 કરો એટલે 55 આવે. આ પદ્ધતિ છે. એકી સંખ્યાનો સરવાળો કઈ રીતે કરો, બેકી સંખ્યાનો સરવાળો કઈ રીતે કરવો, આ છે. 1111 ગુણ્યા 1111 વર્ગ કાઢવો છે તો 4 એકલા છે. 1, 2, 3, 4, 3, 2, 1 ઉતરતા ક્રમમાં. આ એનો આ સળંગ રકમ જે આવશે એનો વર્ગ આવશે. 111 હોય તો 3 એકલા છે. 1, 2, 3, 2, 1. 11 હોય તો 1, 2, 1. 121 એનો વર્ગ આવશે. આ બધી પદ્ધતિઓ છે જેને વૈદિક ગણિતના દાખલાઓ છે. મેં ગઈ વખતે એક દાખલો ગણ્યો તો નોટ પેન વાળી છોકરી જે બેટા કાઢી દીધી એક જ જણ લખો ને. 5 રકમની એક આંકડો લખો તમે, તમને જે ગમે 5 આંકડાનો લખ્યો, એનો હું જવાબ લખું છું અને આપણે આનો નીચે લખવાનું છે. આ એનો જવાબ આવશે. પહેલાથી હું જવાબ લખી લઉં છું, હવે બીજી રકમ તારે લખવાની છે. હા, અને નીચે લખો, સરવાળો કરવાનો છે. ત્રીજી રકમ હું લખું છું. ચોથી તારે લખવાની છે. છેલ્લી હું લખું છું. આ શું લખ્યું છે? આ 9 છે. આનો સરવાળો નીચે પ્રમાણે આવે તો તાળીઓ પાડજો. કેલ્ક્યુલેટર કાર્ડ નહીં આવડે. આજના છોકરાઓ સરવાળો બી નથી આવડતા મોઢે. અમે 50 અમે મામૂલા એકાઉન્ટ લખીએ ને તો 50 આંકડા હોય સાહેબ. 60 તમે સરવાળામાં કરીને કાઢ્યું કેલ્ક્યુલેટર, ખરેખર કાઢ્યું.
થઈ ગયો ને? એ આ વૈદિક ગણિતના કેટલાક દાખલાઓ છે. આ તમે પૂર્ણ શિક્ષક ક્યારે કહેવો કે તમારી જોડે કંઈક નોલેજ હોય, કંઈક જ્ઞાન હોય તો તમે કૂવામાં તો હવાડામાં આવે, બાકી દેખાડા તમે છોકરાને ભણાવો તમને ખ્યાલ ના હોય. એટલે કહેવાનો મતલબ છે બેટા કે તમે જ્યારે પણ શિક્ષક પર ઘણી બધી વાતો છે, વાંચન ઉપર હું ખાલી તમને 1 કલાક કહી શકું. તમારા વાંચનથી શું ફાયદો થાય શું નહીં એના વિશે પણ મારો 1 કલાકનો પીરિયડ હતો. એટલે હવે આ બધું સાંભળ્યા પછી તમારા બાળકો સાથે, તમારા વિદ્યાર્થી સાથે તમે કેવો વ્યવહાર કરશો, એની સાથે કેવી રીતે પેલું કરાવશો. મહાન પુરુષો કહ્યું ને કે આપણા કરતા કોઈ જુદા, એના મેં 4-5 જ મુદ્દા તમને કહ્યા છે. એના પણ મારી જોડે 15 થી 20 મુદ્દાઓ છે. એક જ વિષય ઉપર કલાક સવા કલાક આપી શકું છું. તમારા ગામડામાં ભેંસો રખાવાળા મને લઈ જાય છે કે ભેંસ કેવી ખરીદવી, કેવી નહીં ખરીદવી, એનું રહેઠાણ કેવું છે, ખોરાક કેવો છે, દૂધ કઈ રીતે વધે, ફેટ કઈ રીતે વધે, ઘાસ કઈ રીતે વધે, કેલ્શિયમ કેવી રીતે બચાવવા, ફરવા થાય તો શું કરવાનું, મોવા થાય તો હું, આફરો ચડી જાય તો શું કરવાનું, ઘણું સંતો જાય તો શું કરવાનું, તરોઈ જાય તો શું કરવાનું, કેલ્શિયમ ઘટી જાય તો શું કરવાનું, કયું કૂતરું પહેરે તો શું કરવાનું, ઘા વાગ્યો રોજ ના તો કરો. આ બધી વાતો બેટા હું કરું છું. એટલે બેસ્ટ પેરેન્ટિંગ ઉપર હમણાં ખખડાઈ આવ્યો વાલીઓને, બરાબર લીધાનો શનિવારે જ કયું ગામ હતું એ ત્યાં આગળ. તો આ બધી મોટિવેશનલ સ્પીચ આપું છું. બીએડ કોલેજમાં, પ્રાઇમરી સ્કૂલમાં મારો આખો વિષય જુદો છે, ત્યાં પણ મારો લગભગ સવા કલાક ઉપરની મારી સ્પીચ ચાલે છે. તો અહીંયા મને આચાર્ય બોલાવે છે, ટ્રસ્ટી તરીકે પણ હું છું અહીંયા. અને જે સગર્ભા બહેનો છે એમને દર મહિને મગ, ખજૂર પેપરમાં તમે વાંચો, દિવ્ય ભાસ્કરમાં તો આવતું જ હશે. આ બધું આપું છું છેલ્લા 20 વર્ષથી. વચ્ચે કોરોનાના 2 વર્ષ અને 1 વર્ષ ડેરીના MOU કર્યું હતું. એ 2-3 વર્ષ પછીના બાકીના બધા જ વર્ષની અંદર હું દર વર્ષે આ પ્રવૃત્તિ કરું છું. હમણાં જ 15મી તારીખે જેના માતા પિતા મરી ગયા છે, માતા મરી ગયો તો પણ અને પિતા મરી ગયા તો પણ, અથવા તો માતા પિતા બંને મરી ગયા હોય એવા તમામ જિલ્લાના બાળકોને 20,000 ચોપડાનું આપણે વિતરણ કર્યું. અને વાંચે ગુજરાત એ અભિયાનને ધ્યાનમાં રાખીને વેગ આપવા માટે 100 પુસ્તિકાઓનો સેટ, એક સેટમાં 100 પુસ્તકો, એવી 200 સેટ મેં મંગાવે. અને જિલ્લાની 200 શાળાઓ, આમ તો 300 ઉપર છે પણ 1થી 12 ધોરણ ચાલતી હોય એવી સરકારી સ્કૂલોમાં મેં 200 સેટ આપ્યા. એટલે 20,000 ચોપડા અને 20,000 પુસ્તિકાઓનું વિતરણ કર્યું. જેથી કોઈ શિક્ષક ગેરહાજર હોય તો પ્રોક્સી તરીકે જે શિક્ષક જાય એ સેટ લઈને જાય, ટેબલ ઉપર મૂકે અને વિદ્યાર્થીઓને જે ગમે એ વાંચે અને શિક્ષક પણ બેઠા બેઠા વાંચે. એટલે બાળકોને વાંચવાનો, નાની પુસ્તિકાઓ હોય ને તો બાળકોને વાંચવાનો આમ ઈચ્છા થાય, પછી મોટી પુસ્તિકાઓ વાંચતો થાય. એટલા માટે મેં મને મગજમાં સ્ફોર્યું. આપણા સચિવ મારી સ્કૂલમાં એક વખત આવેલા વિદાય સમારંભમાં એક વખતે, અને એમણે એમની રીતે વાત કરી હતી પણ મને મગજમાં બેઠી કે આ અખતરો કરવા જોઈએ. મેં 3 લાખ રૂપિયાનો ખર્ચો પાડી અને આ સેટ લાવ્યો અને બધા સ્કૂલોની અંદર મેં પહોંચાડી દીધા છે. અને એ શિક્ષકો પણ એ વાંચતા થાય છે. આ પ્રવૃત્તિ સતત કરું છું. અહીંયા બ્લીઝ વોટર પાર્ક, જો તમે નામ સાંભળ્યું હોય તો, એ ભગવાને એનો માલિક મને બનાવ્યો છે. અને હું મારું જે ભાડું આવે છે, મારા ભાગનું અમે 4 ભાઈ છીએ, 1 કરોડ રૂપિયા, 1.25 કરોડ રૂપિયા ભાડું છે. મારા ભાગના જે આવે છે 27-28 લાખ રૂપિયા, એ ટોટલી આમાં આરોગ્ય અને શિક્ષણમાં વાપરું છું. મંદિરોમાં પૈસો આપતો નથી. મંદિરોમાં ભગવાન છે જ નહીં, હું એવું માનું છું. લબી ચર્ચા કરવી હોય ને ધાર્મિક, તો એક વખતે આપણે કરીશું કે ભગવાન વિશે શું છે. હું તો પાપ માનું છું, મૂર્તિ પૂજાને હું પાપ માનું છું. એનું કેમ કારણ એ પછી કહીશું, પણ નથી મારે મત, કારણ કે તમે વસ્તી ખબર પડે તો લોકો મને મારી નાખી કે આ તો કે નાસ્તિક છે, કે કારણ કે આપણે મૂર્તિ પૂજાવાળા છીએ. એટલે એમાં પડવા જેવું નથી. જાહેરમાં બધું બોલવું ને એ બરાબર ને, જે આપણે માનતા હોય માન્યા કરીએ. પણ અહીંયા મને બોલાવી, મને લગભગ કલાક સવા કલાકથી સહન કરી રહ્યા છો તમે લોકો, મને વેઠી રહ્યા છો, એ બદલ તમારો બધાનો આભાર. ભારત પ્રતિભાવ આપો તમારામાંથી કોઈ બને. તમને કેવું લાગ્યું, શું લાગ્યું, સારું ગમ્યું? ખૂબ ખૂબ આભાર મહેમાનશ્રીનો કે તેમણે ખૂબ જ સરસ દ્રષ્ટાંતો આપીને આપણી કોલેજના તાલીમાર્થીઓને તેમનું જ્ઞાન પીરસ્યું. તમે પેલો જવાબ સાચો પડ્યો
એવી રીતે પડો એવું કોઈએ પૂછ્યું? હા, શીખવાનું ને. બોલી જાય આવી રીતે એવું પુસ્તક મહિમાશ્રી શું કરી? એટલી બધા એ કરવા પછી જવાબ કેવી રીતે લખો? બરાબર જવાબમાં પહેલા બે તો લખી જ દેવાના એટલે છેલ્લો ગુણ જે હતો ને એ 72 કર્યો એ ઓછા કરવાનું બસ આ અને પછી તે જે લખી એ અને મેં લખી બંનેનો સરવાળો ન થવો જોઈએ એ બરાબર સમજતું નથી બધા શીખવાડીએ લેખી હતી અહીંયા ઉપસ્થિત ગુરુજન તથા સર્વે તાલીમાર્થીઓને મારા નમસ્કાર. સરે જે બધાને કીધું એમાં બહુ મજા આવી સાંભળવાની અને જે એમાં નાની નાની સ્કૂલ વિશેની વાર્તા હતી જેમ કે પેલું બ્રેસલેટ બનાવ્યું એ સાંભળીને તો વધારે જ મજા આવી. એમ કે એક સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો પ્રેમ જોવા મળ્યો કે એમ કે માતાનો અને દીકરીનો બી હોય, પિતાનો અને દીકરીનો હોય, એક દીકરાનો એના બાપ પ્રત્યે હોય, પણ એક શિક્ષકનો અને એક વિદ્યાર્થીનો જે પ્રેમ હોય સરે મૂક્યો મને વધારે પસંદ આવ્યો. બસ થેન્ક યુ. નવા આવેલા તાલીમાર્થીઓ અહીંયા ઉપસ્થિત ગુરુજનો તથા મારી સાથે તાલીમ લઈ રહેલ તાલીમાર્થી વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. આજે અમારો પ્રવેશોત્સવ હતો, બહુ મજા આવી. બીએડ એડમિશન અહીંયા લીધું એ જ અમારા માટે બહુ મોટી વસ્તુ છે. પહેલાં અમને એમ કીધું કે 11 થી 5 કઈ રીતે, પણ જેમ જેમ દિવસો ગયા એમ એમ અમને સમજ પડી કે 11 થી 5 કઈ રીતે, તો બીએડ એક પાઠ સમજ્યા. પછી આજે સરને જે આપણે સાંભળ્યા કે એક શિષ્યનો અને એક ગુરુનો જે પ્રત્યેનો પ્રેમ, એક વલણ કઈ રીતે હોવું જોઈએ શીખ્યું કે તે ભાવિ ભવિષ્યના આપણે શિક્ષકો છીએ, તો આપણું કામ કઈ રીતે હોવું જોઈએ, આપણે આપણા કામને આગળ કઈ રીતે વધાવીએ એના સંબંધો આપણે સમજાય. આપણે શૈક્ષણિક રીતે કે એક પગાર ધોરણની રીતે કામ નથી કરવાનું. આપણું કામ જ એ છે. એક ડૉક્ટર એન્જિનિયર એવું વિચારશે, ડૉક્ટર એવું વિચારે કે બધા પેશન્ટ મારી પાસે જ હોય, એક એન્જિનિયર વિચારે બધું કામ હું જ કરી લઉં, પણ માત્ર શિક્ષક જ એવો છે એ વિચારશે કે હું જે પોઝિશન પર છું મારો શિષ્ય મારે પરથી આગળ મળે. હું પ્રાઇમરીમાં છું તો મારો વિદ્યાર્થી મારા હાયર પર એક પીએચડી લેવલ પર એક પ્રોફેસર પર આગળ મળે. જે આ શીખવા મળ્યું બહુ સરસ હતું. આટલા બધા ઉદાહરણો આપ્યા, આપણે સમજ્યું કે આપણું એક કામ પ્રત્યે બસ એ લેસન ના આવે, આપણે એને કામ આપ્યું, કામ પૂરું ના કરે, ક્રોધ નથી બતાવવાનું, આપણે તેની પરિસ્થિતિને સમજવાની છે, એને આગળ વધારવાના આપણે જે પ્રયત્ન હોવા જોઈએ એ આજે શીખવા મળ્યું. બહુ સરસ મજા આવી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બંને તાલીમાર્થીઓને. હવે હું આપણા ગ્રંથપાલ સાહેબ શ્રી રાકેશભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના શુભ પ્રસંગે સેમ વનના તાલીમાર્થીઓને આશીર્વચન આપશે. મેડમ આપી દે. રાકેશભાઈ બેઠા બેઠા તમને આવકારી રહ્યા છે કે લાઇબ્રેરીમાં પધારો એવું કહી રહ્યા છે. બરાબર. આપણા જ્ઞાતિ પણ લાઇબ્રેરીમાં છે. આ કાર્યક્રમ કરવા માટે અમે પહેલાંથી જહેમત કરી રહ્યા હતા અને સાહેબ કયો ટાઈમ આપે છે એ રીતે કાર્યક્રમ ગોઠવવાની તજવીજ હતી, પણ આટલા એમ કે વ્યસ્ત ટાઈમમાં પણ સાહેબે આપણની અનુકૂળતાનો ટાઈમ કરી આપ્યો એ માટે હું મનુભાઈ ચોકસી સાહેબનું હૃદયપૂર્વક કોલેજ વતી આભાર માનું છું. તથા સમગ્ર સાહેબો અને અમારા ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર સુરેશભાઈ અને ગ્રંથપાલ શ્રી પણ અહીંયા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને શોભાવ્યું એ બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. તથા તાલીમાર્થીઓએ પણ છેલ્લે તાળીમાં સંભળાતો તાલીમાર્થીઓ પણ કાલે થોડી મારી મીઠી અને તીખી ટકોર કરવી પડી છે, કારણ કે કેટલાક પાઠમાં વ્યસ્ત થઈ જાય ફરીથી એમાંથી પાછા કાઢવા પડે મારે. થોડા કામ કરે થોડા પાઠમાં જતા રહે, એટલે એમ કરતાં કરતાં તીખી મીઠી ટકોર કરતાં કરતાં પણ આપણો કાર્યક્રમ બહુ સરસ થઈ રહ્યો. એટલે તમારા બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સેમિસ્ટર 3ના તાલીમાર્થી બહુ ઉત્સાહ હતો કે અમે આવકારીએ અમારા નવા આવ્યા છે.
એટલે અમે સારી રીતે આવકારીએ એમ. એટલે શું શું કરીએ એ માટે બહુ ઉત્સુકતા એમને. આ સુખડી બનાવવાનું પણ એમણે વિચાર્યું, સુખડી લઈ આવ્યા બનાવીને તમારા માટે, તિલક પણ કરીએ બધાને એમ કે. તો એમનો પણ આભાર વ્યક્ત કરું કે તમને બધાને આવકાર્યા અને તમે અહીંયા બેઠા છો તમારો પણ આભાર. છેવટે કોલેજનો આભાર કે ભૌતિક સંપદાનો ઉપયોગ કરવા દીધો, તમારો સમય પણ આપ્યો અને બહુ સારી રીતે કાર્યક્રમ પાર પાડ્યો. એટલે સમગ્ર કોલેજ પરિવારનો પણ આભાર. હવે હું સેમ 3 ની તાલીમાર્થી ઠાકોર કિંજલને વિનંતી કરીશ કે તે અહીં સ્ટેજ પર આવે અને રાષ્ટ્રગાન માટે આદેશ આપશે. ચાલો આપા દીદીનું આપા નામ બોલવાનું. एक साथ खड़ेंगे खड़े हो, एक साथ सावधान होंगे सावधान, एक साथ राष्ट्रगान शुरू करेंगे शुरू कर. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, वीर हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाए तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय एक साथ विश्राम होंगे विश्राम, एक साथ बैठेंगे बैठ. પ્રશિક્ષણાર્થી મિત્રોને પોતાના સ્થાનો પર બેસવા માટે વિનંતી. મહેમાન શ્રી ઓફિસ તરફ પ્રયાણ કરશે, પછી જ આપણે